ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. બોર્ડની પરીક્ષા હાલે ધોરણ 10ની અંદર ખૂબ જ મહત્ત્વની ગણી શકાય અને આ પરીક્ષાને આજે 36 દિવસ જ્યારે બાકી છે ત્યારે અમે તમારા માટે હેતુલક્ષીની સિરીઝ બિલકુલ ફ્રી આપના સમય આપ જોઈ શકો એ રીતે તદ્દન ફ્રી સિરીઝ લઈને આવ્યા છીએ, જેમાં મહત્ત્વનો છે હેતુલક્ષી વિભાગ. તમને ખબર હશે વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ 24 માર્કનો પૂછાય છે અને આ વિભાગ એ 24 માર્કનો આપણને લાગે ઇઝી, પણ હકીકતમાં એ ડુ ઓર ડાય સિરીઝ કહેવાય. કેમ ડુ ઓર ડાય આટલો વિભાગ? કારણ કે એમાં 1 માર્ક આવશે તો આવશે, બાકી જશે. બરાબર? એટલે આની પ્રેક્ટિસ વધુમાં વધુ જરૂરી છે. એટલા માટે આપણે ટાઇટલ લઈને આવ્યા છે હેતુલક્ષીથી લક્ષ્ય પ્રાપ્તિ. આની અંદર તમને ટ્રીક આપવામાં આવશે, કન્સેપ્ટ કોઈ હશે તો કન્સેપ્ટ એની અંદર ક્લિયર કરાવવામાં આવશે. મેક્સિમમ હેતુલક્ષી સોલ્વ થાય અને મેક્સિમમ તમને વધુમાં વધુ ફ્રી આપી શકીએ એવો અમારો પ્રયાસ છે. બરાબર? તો આપણે શરૂ કરીએ. પહેલો હેતુલક્ષી, જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં નોટ ડાઉન કરતું રહેવું. અહીંયા પહેલો MCQ આપેલો છે, મેગ્નેશિયમ સલ્ફેટના જલીય દ્રાવણની pH કેટલી. જ્યારે આવો સવાલ પૂછાય ને pH કેટલી, ત્યારે પહેલાં તો આખું આ જે સૂત્ર આપ્યું ને સૂત્રની અંદર જોવાનું કે તમને કઈ કઈ વસ્તુ કીધેલી છે. તો એની અંદર જો MgSO4 કીધું છે તો આના 2 ભાગ પડી ગયો. આગળનો ભાગ, આ આગળનો ભાગ છે અને આ પાછળનો ભાગ છે એવું સમજો. હવે આગળના ભાગની અંદર જો સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ આપેલું હોય, ધ્યાન આપજો, સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ આપેલું હોય તો એ પ્રબળ બેઝ હોય, તો એ પ્રબળ બેઝ હોય. અને જો પાછળના ભાગ તરીકે Cl આપેલું હોય, NO3 આપેલું હોય અથવા તો SO4 આપેલું હોય, જ્યારે આ ત્રણમાંથી કોઈ એક પાછળની બાજુ તમને દેખાય તો એ પ્રબળ બેઝ પ્રબળ એસિડ હોય. હવે વિચારો, તમને ટ્રીક આપી દીધી, સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ બરાબર હોય તો જે પ્રબળ બેઝ હોય. અહીંયા શું દેખાય છે તમને? મેગ્નેશિયમ, મતલબ એ નિર્બળ બેઝ છે. શું છે? નિર્બળ બેઝ. એ રીતના SO4 આપી દીધું. ચલો જુઓ તો SO4 શેની અંદર કીધું છે મેં? પ્રબળ એસિડની અંદર. તો અહીંયા આવશે પ્રબળ એસિડ. હવે તમે જો ભણ્યા હોય તટસ્થીકરણની પ્રક્રિયા અને ક્ષાર, છેલ્લો ટોપિક આવે ક્ષારવાળો, બરાબર, આને રિલેટેડ, અને પછી સોડિયમ ક્લોરાઇડની બનાવટ, સોડિયમ ક્લોર આલ્કલી પદ્ધતિ, સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ, આવા બધા પ્રશ્નો શરૂ થઈ જતા હોય. તો અહીંયા નિર્બળ એસિડ અને પ્રબળ, નિર્બળ બેઝ અને પ્રબળ એસિડ, આ બંનેની અંદર તમે જોશો તો વધારે પ્રબળ અહીંયા છે, આ નિર્બળ છે. તો જ્યારે આ ક્ષાર બન્યો હશે, ક્ષાર કેવો હશે? એસિડિક હશે. કોની અસર જોવા મળશે? એસિડની. જે પ્રબળ હોય ને એની અસર જોવા મળે, એટલે એસિડિક ક્ષાર બનશે. અને એસિડિક આવે એટલે એની pHનું મૂલ્ય 7 કરતાં ઓછું આવે. તો પહેલાં જવાબ લાવવાની ટ્રાય કરો અને પછી ઓપ્શનને જુઓ. તો બોલો કયો જવાબ આવશે અહીંયા? ઓપ્શન સી. ક્લિયર છે? ખબર પડી? ઓકે, તો આગળ વધીએ. એના જેવો જ બીજો MCQ મૂકેલો છે, જેથી કરીને તમે હવે જવાબ આપી શકો. અહીંયા જો, અહીંયા NH4Cl આપેલું છે, બરાબર. NH4Cl ભાગ પડી ગયો સેમ રીત આગળના હેતુલક્ષીની અંદર સોલ્વ કરાવ્યું એવું જ. આગળનો ભાગ જુઓ, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, આવું કોઈ દેખાય છે? નહીં ને. તો આવું જો દેખાતું હોય તો એ પ્રબળ બેઝ હોય. તો આ શું હશે? નિર્બળ બેઝ. શું હશે? નિર્બળ બેઝ. સેમ ટુ સેમ ક્લોરીન, NO3, SO4 આવું જોવા મળે તો એ શું હોય? પ્રબળ એસિડ હોય. જુઓ આપેલું છે, શું આવશે અહીંયા? પ્રબળ એસિડ. વિચારો કોની અસર જોવા મળે? જે પ્રબળ હોય એની અસર જોવા મળે. તો અહીંયા ક્ષાર કેવો બનશે? આ પણ કેવો બનશે?
એસિડિક. હવે જો ઓપ્શનમાં તમને પીએચ નથી આપ્યું, ઓપ્શન ફરી ગયા. સ્વભાવ પૂછેલો હતો, અહીંયા સ્વભાવ પૂછવામાં આવેલો હતો, એટલે સ્વભાવ શું આવે? એસિડિક. અને પીએચ જો પૂછ્યું હોત તો શું આવે? 7 કરતાં ઓછી. તો એસિડિક સ્વભાવ પૂછેલો હતો એટલે આપણે એસિડિકને ટીક કરીએ છીએ. આગળ હેતુલક્ષી સોલ્વ કરીએ આપણે. વિદ્યુત પાવરનું સૂત્ર કયું પદ દર્શાવતું નથી? આ સવાલ આઈએમપી છે, કારણ કે બોર્ડની અંદર પણ આવો સવાલ પૂછાઈ ગયો છે. આ સવાલ પણ આઈએમપી છે, બોર્ડની અંદર આ સવાલ આવી ગયો. હવે જો અહીંયા ખાસ આ પૂછડું ચેક કરવાનું, શું કીધું છે? નથી. આપણે સવાલ અધૂરો વાંચતા હોઈએ મોટા ભાગે. વિદ્યુત પાવરનું સૂત્ર કયું છે? પૂરું. પાછળ જોવાનું શું આપેલું છે? નથી. નથી છે એ પૂછડું ખાસ ચેક કરવાનું પ્રશ્નની અંદર. હવે જો વિદ્યુત પાવરનું સૂત્ર P બરાબર VI, આને શું કહેવાય? પાવર બાય વોડાફોન આઈડિયા. અત્યારે તમને ખબર હશે વોડાફોન આઈડિયા VI, તો પાવર બાય વોડાફોન આઈડિયા. હવે આની અંદર V ની કિંમત મૂકો. ઓહમના નિયમ મુજબ V બરાબર શું થાય? IR, બરાબર. તો P બરાબર V ની કિંમત મૂકો, IR ગુણ્યા આ I તો છે જ, આપણે ફક્ત ને ફક્તમાં કોની કિંમત મૂકી? V ની કિંમત. તો એક નવું સૂત્ર બની ગયું આપણી પાસે, I² R. ડન. હવે એની અંદર I ની કિંમત મૂકો. જોજો V બરાબર IR હતું, તો એમાં R ને સામેની બાજુ મોકલું તો I કરતાં બને, I કરતાં બને તો V ના છેદમાં R લખાય. હવે બંને બાજુ હું વર્ક કરી દઉં તો અહીંયા શું લખાશે? P બરાબર I² ની જગ્યાએ શું લખાશે? V. આ સ્ક્વેર બંનેને મળશે ભાઈ, તો V² ના છેદમાં R² ગુણ્યા R. તો R² તો જવાબ શું આવે? R. તો અહીંયા સૂત્ર શું બન્યું? P બરાબર V² R. સોરી, સૂત્ર શું બનશે અહીંયા? P બરાબર V². અહીંયા R તો ઉડી ગયો, નીચે છેદમાં R વધેલો છે એટલે આવશે R સૂત્ર. હવે જો તમે કોઈ વસ્તુ ઓબ્ઝર્વેશન કરી હશે ને, તો એની અંદર કોઈ જગ્યાએ સૂત્રમાં R² ગુણાકારમાં નથી આવતો. R² ગુણાકારમાં નથી આવતો. હવે જોજો અહીંયા I² R સૂત્ર આપણે સાબિત કર્યું, અહીંયા જોયું. VI આ પહેલા સૂત્રથી મેં શરૂઆત કરી હતી, આ સૂત્ર પણ આપેલું છે. V² R, V² R. અહીંયા છેદ આવશે, V² ના છેદમાં R, બરાબર. આ સૂત્ર નહીં આવે, કારણ કે એક પણ સૂત્ર એવું સાબિત થતું નથી અહીંયા કે જ્યાં R² આવતો હોય, બરાબર. R² આવતો હોય એવું એક પણ સૂત્ર અહીંયા સાબિત થતું નથી. એટલે તમને આ MCQ પૂછાય એટલે ખાલી એક વસ્તુ યાદ રાખી લેવાની, જ્યાં જે જગ્યાએ પાવરના સૂત્રમાં R² આવતો હોય ને, એ ક્યારેય પાવરનું સૂત્ર હોય જ નહીં. યાદ રાખજો, R² આવતો હોય એ પાવરનું સૂત્ર ન હોય. પાવરના સૂત્ર સાબિતી સાથે અહીંયા કીધેલા છે. આ સૂત્રો દાખલા ગણવામાં પણ તમને કામમાં આવશે. કઈ રીતે સાબિત કરી શકાય, એક ઓહમનો નિયમ વાપરીને તમે અલગ અલગ સૂત્ર ફેરવી શકો. ઓકે, તો આવા નાના નાના કન્સેપ્ટ સમજતા જાજો દરેક વિદ્યાર્થી. હેતુલક્ષી જો ખાલી જગ્યા સ્વરૂપે આપેલી છે અને નીચે એના ઓપ્શન આપેલા છે. હવે તમને ખાલી જગ્યા પૂછાવાની છે, 6 ખાલી જગ્યા પૂછાવાની, અને આ ખાલી જગ્યા છે ને એના ઓપ્શન તમને બાજુમાં 3 આપવામાં આવશે. પણ આ વિકલ્પ સ્વરૂપે ખાલી જગ્યા આપેલી છે એટલે અહીંયા 4 ઓપ્શન છે. જો શું કહેવામાં આવ્યું છે? ટ્રિપ્સિન પૂછે છે, ખાલી જગ્યાનું પાચન કરે છે. યાદ રાખજો, જ્યારે આવું પૂછાય ને ટ્રિપ્સિન અથવા પેપ્સિન, બરાબર, તો પાછળ શું આવ્યું? સીન આવ્યું ને. પાછળની બાજુએ શું આવે છે? સીન. આ બંને શેમાં વપરાય? પ્રોટીનના પાચન માટે. પ્રોટીનના પાચન માટે જવાબદાર છે. જો પાછળ જો સીન આવે તો જવાબમાં ટીન આવે, બરાબર. ટ્રિપ્સિન પૂછે કે પેપ્સિન પૂછે, તમને આવડવું જોઈએ શેનું પાચન કરશે? પ્રોટીનનું. ક્લિયર છે? આ સવાલ વધારેમાં વધારે તમને કન્ફ્યુઝ કરે ને એવો સવાલ આ, કેમ કે આમાં અલગ રીતે તમને ઘણી રીતે MCQ બનાવીને પૂછતા હોય છે.
બરાબર. તો કાચના પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનમાં કયા રંગના પ્રકાશનું સૌથી વધુ વિચલન થાય? શું કીધું છે? ખાસ ધ્યાન આપજો. કયા રંગના પ્રકાશનું સૌથી વધુ વિચલન થાય? તો અહીંયા પહેલાં તો જવાબ ગોતતા શીખવો પડશે. MCQની અંદર જ જવાબ આપી દીધો હશે. શબ્દ પકડતા આવડી ગયા ને તો જવાબ આવી જશે એકદમ નજીક. તો કાચનો પ્રિઝમ એટલે તમને ખબર હશે આ રીતનો આપણે પ્રિઝમ દોરતા, બરાબર. અને એમાંથી શ્વેત પ્રકાશનું વિભાજન થઈને અહીંયા 7 રંગો છૂટા પડતા ને. તો અહીંયા પહેલો રંગ કયો આવે? રા, બરાબર. નીચે પહેલો કયો આવે? જા. તો આપણે શું બોલતા? જાની વાલી પીનારા, બરાબર. આવું બોલતા ને. અથવા તો રાના પીલી વાની જા, બરાબર. રાના પીલી વાની જા. તો અહીંયા સૌથી વધુ કયા રંગનું વિચલન થાય છે? તો રંગો આપણી પાસે 7 છે, બરાબર. મોટા ભાગે આના જવાબમાં આ 2માંથી એક આવશે. એ તમને કન્ફ્યુઝ કરશે. તમને ખબર પડી જશે કે આ 2માંથી એક આવશે, પણ એ કન્ફ્યુઝ કરશે. તો એના માટે એક નાનું એવું તમને સૂત્ર બુકમાં આપેલું છે. જાંબલીનો વેગ એ રાતા રંગના પ્રકાશ કરતાં ઓછો હોય. આવું સૂત્ર આપેલું છે બુકમાં, બરાબર. તો એનો મતલબ આપણે એક સૂત્ર સાથે કનેક્ટ કરીએ. બીજું એક સૂત્ર હતું વક્રી ભવનાંકનું સૂત્ર, બરાબર. ઈટા બરાબર સીના છેદમાં વી. આપણે નોર્મલી એન વાંચતા હોય અને ઈટા વચ્ચે, બરાબર. તો એન બરાબર સીના છેદમાં વી. હવે વિચારો, અહીંયા વક્રી ભવનાંક અને આ વેગ કેવા પ્રમાણમાં કહેવાય? વ્યસ્ત પ્રમાણ. યાદ રાખજો, અંશ હોય ને તો સમપ્રમાણ આવે. અંશ અને છેદ હોય ને તો વ્યસ્ત પ્રમાણ આવે. તો અહીંયા તમને વ્યસ્ત પ્રમાણ મળી ગયું, બરાબર. વક્રી ભવનાંક એટલે જ વિચલન એવું સમજો. વક્રી ભવનાંક એટલે શું? વિચલન. અહીંયા વી એટલે શું થાય? વેગ. હવે તમને જ ખબર પડી જશે, જેનો વેગ ઓછો એનું વિચલન થાય વધુ. જેનો વેગ ઓછો એનું વિચલન થાય વધુ. જેનો વેગ વધુ એનું વિચલન થાય ઓછું. કઈ લાઈટ થઈ? જુઓ તમે, જાંબલીનો વેગ કેવો છે? ઓછો. તો એનું વિચલન કેવું થતું હશે? વધુ. તો વિચારો, અહીંયા શું પૂછ્યું છે? સૌથી વધુ વિચલન કોનું થાય? સૌથી વધુ વિચલન કોનું થાય? જવાબ મળી ગયો. જેનો વેગ સૌથી ઓછો હોય એનું વિચલન સૌથી વધુ હોય. જેનો વેગ સૌથી વધુ હોય તો આની જગ્યાએ MCQ ફેરવી નાખે કે સૌથી ઓછું વિચલન. તો ઓછું વિચલન તો શું આવશે? બરાબર. શું આવશે? રાતો રંગ આવશે ને. ચાલો, સૌથી વધુ વેગ એવું પૂછી લે તો સૌથી વધુ વેગ થઈ ગયું, બરાબર. સૌથી ઓછો વેગ, ચાલો ચોથો MCQ આવું કંઈક બનાવો. સૌથી ઓછો વેગ તો આ આવશે. પછી તમને એવું પૂછે કે પ્રિઝમ વડે પ્રકાશનું વિભાજન થાય છે. 7 રંગોમાં વિભાજન થઈને કયો રંગ સૌથી ઉપર મળે? કયો રંગ સૌથી ઉપર મળે? અથવા તો નીચેથી ઉપર જતા ક્રમમાં રંગો ગોઠવો, અથવા તો ઉપરથી નીચે જતા ક્રમમાં રંગો ગોઠવો. તો 2 રીતે આવડવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો બોર્ડવાળા છે, ગમે ત્યારે એ સ્કીમ કરી જાય આપણી સાથે. ગયા વર્ષે વિદ્યાર્થી મિત્રો વધારે હેતુલક્ષીમાં તકલીફ પડી હતી, બરાબર. પણ એની સામે અત્યારે તમારી પાસે પાસ થવાના રસ્તા વધારે છે, કારણ કે પેપર સ્ટાઇલ ખૂબ સારી કરી દીધી, બરાબર. ઘણા પ્રયાસોથી આ સફળતા મળી. કેટલાય શિક્ષકોએ રિવ્યૂ મોકલ્યા હશે, બરાબર. અને એના થકી આટલી સારી પેપર સ્ટાઇલ જે કોરોનામાં વિદ્યાર્થીઓને મળેલી એ પેપર સ્ટાઇલ તમને મળી છે. અને વિભાગ એની અંદર બાળક કોઈ જગ્યાએ અટવાય નહીં. વિદ્યાર્થી સારામાં સારી રીતે વિભાગ એ અટેન્ડ કરીને આવે. પૂરેપૂરા પ્રશ્નો કોઈ કોરું ન મૂકવું પડે. એટલા માટે થઈને આ હેતુલક્ષી સિરીઝ આપણે લાવ્યા છે તમારા માટે તદ્દન ફ્રી. અને આ ફ્રી હેતુલક્ષી સિરીઝ જો તમને મજા આવે છે તો તમારા જેવા અનેક વિદ્યાર્થીઓ છે ગુજરાતની અંદર કે જેમને પૂરું શિક્ષણ મળતું ન હોય એવું પણ બની શકે. તો આવા વિદ્યાર્થી સુધી આ વિડીયો જરૂરથી પહોંચાડજો તમે, બરાબર. તો જોઈએ આગળ નવો હેતુલક્ષી. આ હેતુલક્ષીની અંદર એક હેતુલક્ષી એવો પણ બની શકે કે કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન થઈને મળતા 7 રંગોમાં વચ્ચે રંગ કયો મળશે? સૌથી વચ્ચે મળતો રંગ. તો એમાં કાંઈ નથી કરવાનું, તમારે બોલવાનું છે જા ની વા લી પી ના રા.
અથવા તો ઊંધું બોલો, રા ના પી લી વા ની જા, તો ઉપરથી 3 કાઢી નાખો, નીચેથી 3 કાઢી નાખો, વચ્ચેનો રંગ મળી જાય કયો? લીલો. કયો રંગ મળશે? લીલો રંગ. વનસ્પતિમાં વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ. કન્ફ્યુઝિંગ પોઈન્ટ છે આ. શું છે? કન્ફ્યુઝિંગ પોઈન્ટ. આપણે ગોખીને ગયા હોય એટલે હેરાન થઈએ. અહીંયા શબ્દ પકડાઈ જાય એટલે જવાબ આવી જાય. શબ્દ શું કીધો છે? વૃદ્ધિ પ્રેરક. હવે વિચારો, વૃદ્ધિ કરતા હોય ને, વનસ્પતિમાં વૃદ્ધિ થવા દેતા હોય એને વૃદ્ધિ પ્રેરક કહેવાય, અથવા તો વૃદ્ધિ થવામાં મદદ કરે, ઉત્તેજે એને. બરાબર. સૂર્યપ્રકાશ મળતો ન હોય, સૂર્યપ્રકાશ પૂરેપૂરો મળતો ન હોય તો એ પ્રમાણે પાંદડાને ગોઠવે, પર્ણને ગોઠવે. બરાબર. આ રીતનું પર્ણ છે તો અહીંયા પ્રકાશ પડે છે, એનો પડછાયો આ પર્ણ ઉપર પડે છે, તો આમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા નથી થતી. તો ઓક્સિન નામનો અંતઃસ્ત્રાવ શું કરશે? જ્યાં પ્રકાશ ઓછો મળે છે એવા ભાગ ઉપર વધારે માત્રામાં ત્યાં પહોંચી જશે, એનું સહકેન્દ્રણ ત્યાં વધારશે અને ધીમે ધીમે એ ડાળીનું વૃદ્ધિ વિકાસ કરશે અને થોડું પર્ણને સાઈડમાં કરશે, જેથી કરીને એને સંપૂર્ણ રીતે પ્રકાશ મળી શકે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સારી રીતે થઈ શકે. તો અહીંયા પ્રકાશાવર્તનની ક્રિયા માટે કયો મેં અંતઃસ્ત્રાવ કીધો બાળકો તમને? ઓક્સિન નામનો અંતઃસ્ત્રાવ કીધો. તો ઓક્સિન જે છે એ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ કહેવાય. ઓક્સિન જે છે એ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ કહેવાય. આના જેવો જ બીજો એક અંતઃસ્ત્રાવ છે જે પ્રકાંડની લંબાઈમાં વૃદ્ધિ કરશે, એને કહેવાય જિબ્રેલિન. ત્રીજો એક છે સાઇટોકાઇનિન. તો આ ત્રણેય અંતઃસ્ત્રાવ વૃદ્ધિ માટે જવાબદાર છે. હવે જો તમને આવા શબ્દો દેખાય, પ્રકાશાવર્તન માટે જવાબદાર અંતઃસ્ત્રાવ જણાવો, તો પણ શું લખવાનું? ઓક્સિન. બરાબર. અથવા તો કોષોની લંબાઈમાં વૃદ્ધિ, કોષોની વૃદ્ધિ, અથવા તો કોષોની લંબાઈમાં વૃદ્ધિ, આવા શબ્દો દેખાય તો એનો જવાબ શું આવે? ઓક્સિન. પછી જિબ્રેલિન છે એ પ્રકાંડની લંબાઈમાં વૃદ્ધિ, પ્રકાંડની લંબાઈમાં વૃદ્ધિ. આવું નાનું નાનું લખતા જાજો. સાઇટોકાઇનિન. સાઇટોકાઇનિન એક વસ્તુ ખાસ યાદ રાખજો, કોષ વિભાજનની ક્રિયા કરે, કોષ વિભાજન પ્રેરે. બરાબર. ક્યાં? ફળ અને બીજમાં. ખાસ યાદ રાખજો, ફળ અને બીજમાં. તો આ બધા જે છે એ વનસ્પતિની વૃદ્ધિ માટે જવાબદાર છે, વનસ્પતિને કોઈ નુકસાન કરતા નથી. હવે જો એમાં તમે એક અપવાદ યાદ રાખશો તો એ અપવાદમાં વૃદ્ધિ અવરોધક પૂછી લે છે ઘણી વખત. શું પૂછી લે છે? વૃદ્ધિ અવરોધક. શબ્દ ફરી ગયો. પ્રેરકની જગ્યાએ શું આવી ગયું? અવરોધક અંતઃસ્ત્રાવ. અને જ્યારે પ્રેરકની જગ્યાએ અવરોધક આવે ને તો યાદ રાખજો એબ્સિસિક એસિડ. કયો એસિડ? એબ્સિસિક એસિડ. અને આ એબ્સિસિક એસિડ શું કરે? પર્ણો કરમાઈ જાય. એનાથી શું થાય? પર્ણો જે છે એ કરમાઈ જાય. ડન. તો કન્ફ્યુઝિંગ પોઈન્ટ એટલા માટે હતો. અહીંયા વૃદ્ધિ પ્રેરક પૂછે તો આ ત્રણમાંથી કોઈ એક લખી શકો અથવા ત્રણે ત્રણ લખી શકો. વૃદ્ધિ અવરોધક પૂછે છે તો શું? એબ્સિસિક. એટલે 2 વખત હેતુલક્ષીને જોવાના. બરાબર. તમને પૂરેપૂરી 1 મિનિટ સોલ્વ કરવા માટે મળતી હોય. તમે ગણતરી મુજબ જો પેપરમાં ચાલો ને તો વિભાગ ડીનો પ્રશ્ન હોય ને એ વધીને તમારે 10 મિનિટની અંદર પૂરો થઈ જવો જોઈએ લખતા લખતા. બરાબર. વિભાગ સીનો સવાલ હોય તો તમારે 7 મિનિટની અંદર પૂરો થઈ જવો જોઈએ. વિભાગ બીનો સવાલ હોય તો 5 મિનિટમાં પૂરો થઈ જવો જોઈએ. બરાબર. આ રીતનું થોડુંક ટાઈમ મેનેજમેન્ટ કરશો ને એટલે પેપર વિજ્ઞાનનું આરામથી તમે લખી શકશો. સમય વધશે. એની અંદર થોડુંક તમે જોઈને કોઈ જગ્યાએ લખવાનું રહી ગયું હશે એ પણ તમે પૂરું કરી શકશો. વિભાગ એની અંદર શબ્દો જોશો અને એ શબ્દ જો આવડી ગયો એટલે તરત એનો જવાબ આવડી ગયો. પ્રશ્નની અંદર જ જવાબ હશે. બરાબર. આ પ્રશ્નની અંદરથી જ આપણે જવાબ બહાર લઈ આવ્યા. તો આગળ જોઈએ. આ એક હેતુલક્ષી તમને વધારે પ્રમાણમાં જોવાય મળ્યો હશે. બોર્ડવાળાએ એક વખત આ હેતુલક્ષી પૂછી લીધો છે. બરાબર. તો આને કઈ રીતે સોલ્વ કરવો? તો આની 3 અલગ અલગ રીત છે. એમાં બેસ્ટ રીત છે એનો ખાલી એક લાક્ષણિકતા, એક કન્સેપ્ટ નાનો આવડી જાય કે કયું જોડાણ છે અને જોડાણની લાક્ષણિકતા શું છે એ જો આવડી ગયું એટલે આ સમજાઈ ગયું. શું કીધું છે એ આપણે જોઈ લઈએ. પહેલાં ધ્યાનપૂર્વક હેતુલક્ષીને જોવાનો. પહેલાં 5 ઓહમ અવરોધક તાર છે, એના એક સરખા 5 સમાન ટુકડા કરવાના છે. એટલે હું માની લઉં કે આ 5 ઓહમ અવરોધ છે અને એના કેટલા ટુકડા કરવાના કીધા છે મને? 5 સરખા ટુકડા કરવાના કીધા છે.
હવે 5 ટુકડા થઈ ગયા તો દરેક ટુકડો કેટલા ઓહમનો હોય? 1 ઓહમનો. દરેક ટુકડો કેટલા ઓહમનો હોય? 1 ઓહમનો. બરાબર. તો જો હવે અવરોધની કિંમત 5 નથી રહી બાળકો. અવરોધની કિંમત હવે 5 નથી રહી. અવરોધની કિંમત થઈ ગઈ છે R બરાબર 1 ઓહમ. R બરાબર 1 ઓહમ થઈ ગઈ છે. અને આવા કેટલા ટુકડા છે? કેટલા ટુકડા છે? 5 ટુકડા કરવાના કીધા છે. હવે તમને જો ખબર હોય ને તો એક સૂત્ર હતું, સમાંતર જોડાણમાં જોડવાનું કીધું. જોજો અહીંયા શું કીધું છે રકમની અંદર? સમાંતર જોડાણમાં. તો સમાંતર જોડાણમાં જોડવાનું હોય અને જ્યારે એક સરખા અવરોધવાળા હોય, આ બધા એક સરખા અવરોધવાળા કહેવાય. બરાબર. અવરોધનું મૂલ્ય એક સમાન હોય. અવરોધનું મૂલ્ય એક સમાન હોય અને સમાંતર જોડાણ હોય ત્યારે આવું સૂત્ર તમને આપેલું છે R/n. તો જવાબ શું આવશે? 1/5. આ એક રીત થઈ. જો સીધો જવાબ આવી ગયો 1/5. બીજું, એક અવરોધ કેટલાનો છે બાળકો? અહીંયા એક અવરોધની કિંમત કેટલી છે? 1 ઓહમ. બરાબર. સમાંતર જોડાણની લાક્ષણિકતા શું? કે સમતુલ્ય અવરોધ નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનો મળે. નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનો મળે. સમતુલ્ય અવરોધનું મૂલ્ય નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનું હોય. હવે વિચારો, અવરોધની કિંમત કેટલી છે? 1. એટલે નાનામાં નાનો અવરોધ કેટલો છે? 1. હવે 1 થી નાનો જવાબ આવવો જોઈએ. ઓપ્શન જુઓ તમે ખાલી. 1 થી નાનો જવાબ છે નહીં ને? તો આ એકે ઓપ્શન ન આવે. 1 થી નાનો ઓપ્શન હોય એવો એક જ છે. બરાબર. ખબર પડી? આવડશે કે નહીં આવડે? જો ન આવડે તો તમને ખબર છે તમારે એક આવું સૂત્ર આવતું 1/RP બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3 પ્લસ 1/R4 પ્લસ 1/R5. આ બધે કિંમત કેટલી આવશે? R1ની કિંમત 1, R2ની કિંમત 1, 1, 1, 1. તો બધે છેદમાં 1, 1, 1, 1, 1 મૂકશો. 1/1 પ્લસ 1/1 પ્લસ 1/1 પ્લસ 1/1 પ્લસ 1/1. આવું લખવા જશો. પછી છેદ સરખો જોશો. પછી 1 + 1 + 1 + 1 કરશો. બરાબર. એટલે પછી જવાબ શું આવશે? RP બરાબર 5/1. પછી પાછું ઉલટાવશો ત્યારે RP બરાબર 1/5. બહુ લોંગ રીત થઈ જશે. આટલો બધો આપણી પાસે સમય જ નથી હોતો હેતુલક્ષી સોલ્વ કરવા માટે. તમે આ કન્સેપ્ટ એક યાદ રાખી શકો કે સમતુલ્ય અવરોધ હોય, સમાંતર જોડાણ હોય અને સમતુલ્ય અવરોધ શોધવો હોય ત્યારે નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનો જવાબ આવે. બરાબર. તો નાનામાં નાના અવરોધ કરતાં નાનો જવાબ ફક્ત એક જ છે. આ પહેલી રીત. બરાબર. બીજી રીતની અંદર માનો કે તમને આવું કાંઈ નથી સમજાતું તો તમે આ એક કન્સેપ્ટ યાદ રાખી શકો. જ્યારે એક સમાન મૂલ્યના અવરોધ હોય, કિંમત બધાની કેવી હોવી જોઈએ? એક સરખી હોવી જોઈએ. આવા એક સમાન મૂલ્યના અવરોધ હોય ને સમાંતરમાં જોડેલા હોય તો જવાબ આ રીતે લાવી શકાય. બરાબર. હવે અહીંયા જો ખાલી ફેરવી નાખે ને, શું કરી નાખે? શ્રેણી. તો શ્રેણી માટેનો જવાબ તમારે લાવવો હોય શું કરવાનું? શ્રેણી એટલે સિરીઝ. સિરીઝ એટલે RS, R × N. એટલે જવાબ બીનો જ આવશે. બરાબર. અવરોધનું મૂલ્ય 1 છે, Nની કિંમત 5 છે, તો જવાબ કેટલો આવશે? 5 ઓહમ. ટુકડા કરીને પાછા જોડી ગયો તો એ જવાબ એનો જ આવવાનો છે, સ્વાભાવિક છે. પણ શબ્દો તમારે ખાસ જોવા પડશે હેતુલક્ષની અંદર. શબ્દો મહત્વના છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. જો એક અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ કીધી છે તમને કેટલી? 80 સેન્ટીમીટર. હવે અહીંયા તમને લેન્સનો પાવર શોધવાનો કીધો. જો ખાસ જોજો શું આપેલું છે? લેન્સની કેન્દ્ર લંબાઈ આપી છે. કયો લેન્સ કીધો છે? અંતર્ગોળ લેન્સ કીધો છે. અંતર્ગોળ લેન્સ હોય અથવા તો અંતર્ગોળ અરીસો હોય, બરાબર, તો એની કેન્દ્ર લંબાઈ F બરાબર શું લખાય? માઇનસ લખાય. યાદ રાખજો, અંતર્ગોળ શબ્દ આવે એટલે માઇનસ નિશાની આવે છે. લેન્સનો પાવર શોધવાનું કીધું છે તો પાવર એટલે P શોધો. હવે જો બાળકો યાદ રાખજો, P બરાબર આપણે સૂત્ર અત્યાર સુધીમાં આવું ભણેલા જ છીએ. P બરાબર 1/F. બરાબર. એમાં ચોખ્ખા શબ્દોમાં કીધું છે કે પાવરનો એકમ ડાયોપ્ટર છે. ડાયોપ્ટર બરાબર 1 મીટરની -1 ઘાત થાય. મતલબ કેન્દ્ર લંબાઈ તમારે શેમાં જોઈએ? મીટરમાં. બરાબર. એટલે આ તમે 80 ને મીટરમાં ફેરવવા જશો એટલે આમ કરશો, 80/100
મીંડું મીંડું ઉડી ગયું 0.8 મીટર આવું લખશો બરાબર. તો 0.8 મીટર અને પછી એને શું લખશો પી બરાબર 1/0.8 પી બરાબર પોઈન્ટ પાછો ઉપર જવા દેશો એટલે 10/8 પી બરાબર 5/4 પી બરાબર 1.25 ડી માઇનસ હોય બધે તો બધે માઇનસ. આવું ન કરાય. પહેલાં તમે કન્વર્ટ કરો, કન્વર્ટ કરીને દાખલામાં જવાબ લાવવાનો ટ્રાય કરો, સમય લાગી જાય બરાબર. તમારે કન્વર્ટ શેમાં કરવાનું છે? શેમાં કરવાનું છે? મીટરમાંથી સેન્ટીમીટરમાં, સેન્ટીમીટરમાંથી મીટરમાં. તમને આપેલું શેમાં આમાં? સેન્ટીમીટરમાં. સેન્ટીમીટર મીટરમાં કેટલાય ફરે? તો 100 વડે ભાગાકાર કરો એટલે ફરી જાય. તો એને આના સૂત્રને અહીંયા હું 100 વડે આમ ભાગવા જાઉં બરાબર, એફને હું 100 વડે ભાગું ત્યારે જ મને મીટર મળવાના છે. તો એ 100 છેદમાં આવ્યા ને, તો છેદનો એ છેદ અંશમાં જાય એટલે ગુણાકારમાં થાય. તો યાદ રાખજો, જ્યારે કેન્દ્ર લંબાઈ સેન્ટીમીટરમાં આપેલી હોય ને ત્યારે નવું સૂત્ર એક લખી લેજો, પી બરાબર 1/છેદમાં લખતા હતા ને એની જગ્યાએ 100/f લખી દેવાનું. જ્યારે સેન્ટીમીટરમાં આપેલું હોય ત્યારે, સેન્ટીમીટરમાં આપેલ હોય ત્યારે જોજો સીધો જવાબ આવશે. પી બરાબર 100/80. મીંડું મીંડું ઉડી ગયું. જો સીધો આ સ્ટેપ આવી ગયો, કાંઈ કરવાની જરૂર પડી આ બધી બરાબર. પી બરાબર 5/4 થાય. બીજી એક વસ્તુ શીખવાડી દઉં બરાબર. આ તમને ઘણી જગ્યાએ કામમાં આવશે એટલા માટે શીખવાડું. ગણિતનો કન્સેપ્ટ છે પણ આપણે કામમાં લેવો છે એટલા માટે. 2 × 5 કેટલા થાય? 10 થાય. 2નો વર્ગ 4 થાય. 5નો વર્ગ 25 થાય. 10નો વર્ગ 100 થાય. 25 છોક 100 થાય કે ન થાય? થાય. 2નો ઘન 8 થાય. 5નો ઘન 125 થાય. 10નો ઘન 1000 થાય બરાબર. હવે અહીંયા તમે જોશો ને તો જ્યારે ઉપર 5 હોય અથવા તો નીચે 5 હોય ત્યારે 2 વડે ગુણાય બરાબર. હવે અહીંયા જો ઉપર નીચે કેટલા છે? 5 બરાબર. પણ તમે વધારે તમારે જો પોઈન્ટમાં જવાબ લાવવા માંગતા હોય ને તો નીચેની સંખ્યા ખાસ જોવાની. નીચે કયા છે? 2 છે, 4 છે, 5 છે, 8 છે, 25 છે, 125 છે. એમાં કોઈ છે 6માંથી કોઈ એકે અંક તમને જોવા મળે છે? તો કે આ 4 જોવા મળે છે બરાબર. તો 4 × 25 તો ઉપર કેટલા આવશે? 125/100. તો જવાબ કેટલો આવશે? 1.25. આ એટલા માટે કરાવું છું તમને અહીંયા ખબર પડે, આવું આવડે ને બીજામાં તમે કોઈ ઉપયોગ લેવા માટે માગતા હોય તો એ લઈ શકાય એટલા માટે. બાકી તમને અહીંયા ભાગાકાર સીધો ખબર પડી જશે. 5/4 કરો એટલે સીધો જવાબ કેટલો આવે? 1.25. પણ તો દરેક વખતે ભાગાકાર કરીને જવાબ લાવવો એવો જરૂરી ન હોય, ગુણાકાર કરીને જવાબ આવી જાય. ઓકે. તો આવા હેતુલક્ષી ફટાફટ સોલ્વ કરવાની રીતો તમને અહીંયા કહેવામાં આવે છે. સૂત્ર ખાસ આની અંદર મેં કીધું તમને કે સેન્ટીમીટરમાં જ્યારે કેન્દ્ર લંબાઈ આપેલી હોય તો એને સીધું પાવરમાં કન્વર્ટ કરવું છે. ઘણી વખત તમને અહીંયા 20 આપશે. કેટલું આપશે? 20 બરાબર. આ 80 તો મેં જાણી જોઈને દાખલો થોડોક અઘરો બને ને તમને સોલ્વ કરવામાં થોડીક તકલીફ પડે ને એટલા માટે. બાકી આ 20 છે ને, 20માં સીધો જવાબ આવી જાય. સૂત્ર મૂકો તો 100/f શું આવે? 100/20 કેટલો આવે? 5. અંતરગોળ કીધો તો આ માઇનસ લેવાનું હોય તો આ -5.0 ડી. આ ઇઝી દાખલો થઈ ગયો બરાબર. 80 અહીંયા જાણી જોઈને જ મૂક્યા છે કે 1.25 જવાબ લાવવા માટે. ઓકે. એટલે ધ્યાન રાખજો, સેન્ટીમીટર હોય અને સીધો પાવર શોધવો હોય તો આ સૂત્ર મૂકો, એક સ્ટેપમાં દાખલો પૂરો. ઓકે. આ શબ્દ મહત્વનો છે. નિયામકી ગ્રંથિ પૂછી જો તો સવાલ તમે વાંચો ને એટલે આવા શબ્દો વાપરેલા છે. નિયામક કોને કહેવાય? જે કંઈક સંચાલન કરતું હોય, નિયંત્રણ કરતું હોય, આખા જે કંઈ સમાજ હોય એના ઘણા લોકો એવા હોય કે જે નિયંત્રણ કરતા હોય બરાબર. તો અહીંયા સવાલ આપણા શરીરનો છે. જો શરીરની નિયામકી ગ્રંથિ કઈ? શરીરની નિયામકી એટલે આપણા શરીરનું આખું સંતુલન બનાવી રાખે, આખા શરીરનો વૃદ્ધિ વિકાસ સારી રીતે કરી શકે, નિયમન કરે બરાબર. તો એવી ગ્રંથિ છે પિટ્યુટરી ગ્રંથિ. યાદ રાખજો, પિટ્યુટરી ગ્રંથિનું આ બીજું નામ છે. પિટ્યુટરી ગ્રંથિ ને કઈ ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે? નિયામકી ગ્રંથિ. બીજું, પિટ્યુટરી ગ્રંથિમાંથી કયો અંતઃસ્ત્રાવ આવે? GH. શું કામ GH કહેવાય? તો એને કહેવાય ગ્રોથ હોર્મોન્સ.
શું કહેવાય? ગ્રોથ હોર્મોન. તો ગ્રોથ એટલે વૃદ્ધિ, બરાબર, હોર્મોન એટલે અંતઃસ્ત્રાવ. તો એ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ રિલીઝ કરે કોણ? પિટ્યુટરી ગ્રંથિ. બીજું, અંતઃસ્ત્રાવો મુક્ત કરાવતું કામ. અંતઃસ્ત્રાવોને મુક્ત કરાવે. મુક્ત એટલે રિલીઝ. રિલીઝ કરાવતી ગ્રંથિ કઈ? તો એમાં જવાબ આવશે હાઇપોથેલેમસ. શું આવશે? હાઇપોથેલેમસ. યાદ રાખજો. મુક્ત કરાવવાનું કામ, રિલીઝ કરાવતી ગ્રંથિ. અંતઃસ્ત્રાવો મુક્ત કરાવતી, રિલીઝ કરાવતી ગ્રંથિ કઈ? તો શું આવશે? હાઇપોથેલેમસ ગ્રંથિ. ક્લિયર છે? આગળ વધીએ. આ વ્યાખ્યા અત્યારે મોસ્ટ ટાઈમ ગણી શકાય એવી વ્યાખ્યા છે, બરાબર. શું કીધું? વિચલન કોણ? પહેલાં તો આઈડિયા આવે છે કયા ચેપ્ટરમાં આવો કઈ શબ્દ આવ્યો છે, બરાબર. તમને ખબર હોય ને તો માનવ આંખ અને રંગબેરંગી દુનિયાની અંદર આ સવાલ આવ્યો છે, બરાબર. તમને ખબર હોય તો આ રીતનું એક પ્રિઝમ આપણે દોરતા, બરાબર. પ્રિઝમની અંદર એક પ્રકાશનું કિરણપુંજ આપાત કરતા, એને આપણે શું કહેતા? આપાત કિરણપુંજ. હવે જ્યારે આપાત કિરણપુંજ છે એ કોઈ સપાટી આગળ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે, એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે, તો એનો માર્ગ જે છે આ હોવો જોઈએ, પણ આ રહેતો નથી, બદલાઈ જાય. કારણ કે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય, એટલે કે ટ્રાફિકવાળો રસ્તો હોય ને બાળકો, બરાબર, એમાં આપણી ગાડી ચલાવવાની ટ્રાય કરીએ તો ધીમી ચાલે. ખુલ્લો રસ્તો હોય ને તો એમાં સ્પીડમાં ચાલે. તો અહીંયા પાતળું માધ્યમ એટલે ખુલ્લો રસ્તો થયો, ઘટ માધ્યમ એટલે ટ્રાફિકવાળો રસ્તો થયો. તો જ્યારે આ ખુલ્લું માધ્યમ છે, બરાબર, પાતળું માધ્યમ છે, તો એમાં ઝડપ વધારે હશે. ઘટ માધ્યમ છે એટલે એમાં ઝડપ ઘટે. તો આપણે અહીંયા એક લંબ દોરીએ, બરાબર, સપાટી સાથે દોરેલ લંબ છે, અને એ લંબ આગળ એ પ્રકાશનું કિરણ જે છે એ લંબ તરફ વાંકો વળશે. યાદ રાખજો, પાતળામાંથી ઘટમાં જાય, બરાબર. જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય ત્યારે લંબ તરફ અને વેગ ઘટે. વેગ એટલે ઝડપ, બરાબર. જ્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવે તો લંબથી દૂર જાય અને વેગ એટલે ઝડપ, બરાબર. અત્યારે એટલે આવું સમજીએ છીએ. વધે. આ સવાલ પૂરતો. ઓકે. તો અહીંયા જુઓ તો પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં ગયું, શું થશે? પાતળામાંથી ઘટમાં, તો લંબ તરફ આવશે. આ કિરણ જે આમ ગયું એ થોડુંક વળશે એટલે અહીંયા આવશે. તો આ વક્રીભવન પામ્યું કહેવાય. શું થયું કહેવાય? વક્રીભવન. એટલે આને કહેવાય વક્રીભૂત કિરણ. શું કહેવાય? વક્રીભૂત કિરણ. હવે જો આ બિંદુ આગળ ફરીથી આપણે સપાટી સાથે દોરેલ લંબ લઈએ. હવે બાળકો આ કિરણ જો બહાર નીકળવાનો પ્રયત્ન કરશે એટલે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવશે, ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવશે, લંબથી દૂર જશે. એટલે આ કિરણ છે આમ, એવું ધારી લઈએ આપણે, બરાબર. દોરી દઉં તમને. આ કિરણ આમ છે, લંબથી દૂર, તો લંબ અહીંયા છે, ઉપર દેખાય છે, લંબ અહીંયા છે, તો અહીંયાથી આમ જશે એટલે નીચેની તરફ વળશે. એટલે કિરણ આ રીતનું આવ્યું. હવે કિરણ આરપાર પસાર થઈ ગયું કહેવાય, બરાબર. એટલે એને કહેવાય નિર્ગમન કિરણ. શું કહેવાય? નિર્ગમન કિરણ. આ થિયરી એટલા માટે સમજાવું છું, ઘણા બાળકોને આ થિયરી અઘરી પડે છે. તો ક્યાંથી મેં શરૂ કર્યું હતું એ હું તમને ફટાફટ કહી દઉં છું. એક ત્રિકોણ પ્રિઝમ લીધો આપણે, બરાબર. એ પ્રિઝમ છે એની અંદર કિરણ આપાત કર્યું એટલે કિરણ સીધું જવું જોઈએ પણ જાય નહીં. કેમ? તો કે પાતળા માધ્યમમાંથી જ્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાં આવે ત્યારે લંબ તરફ વાંકું વળે અને એના વેગમાં ઘટાડો થાય. સેમ ટુ સેમ અહીંયા કિરણ, આ વક્રીભૂત કિરણ જ્યારે બીજી સપાટી ઉપર, આને આપણે સપાટી નામ આપી દીધા હોય ABC એવા નામ આપી દઈએ, તો જ્યારે AC સપાટી ઉપર એ આવે છે ત્યારે ઘટમાંથી પાતળા માધ્યમમાં જાય. ઘટમાંથી જ્યારે પાતળા માધ્યમમાં પ્રકાશનું કિરણ આવે તો કિરણ લંબથી દૂર જાય અને ઝડપ વેગ વધે. હવે જો અહીંયા બે કિરણ આવ્યા, એ બે કિરણ મહત્વના છે. એક છે આપાત કિરણ, બરાબર, અને એક છે વક્રીભૂત કિરણ, નિર્ગમન કિરણ. હવે આ કિરણને જો હું પાછળની બાજુ લંબાવું તો એક કિરણ
આપાત કિરણ સાથે જો એક ખૂણો બનાવે છે, દેખાય છે અહીંયા? એક ખૂણાને આપણે નામ આપી દઈએ વિચલન કોણ. હવે વ્યાખ્યા તમને આવડશે. કાચના પ્રિઝમ પર આપાત કરેલો પ્રકાશનું કિરણ જ્યારે નિર્ગમન કિરણ રચે છે તો આ નિર્ગમન કિરણ અને આપાત કિરણ આ બંનેને જો પરસ્પર લંબાવવામાં આવે અને એમની વચ્ચે રચાતા ખૂણાને શું કહેવામાં આવે? વિચલન કોણ. તો ખાલી કન્સેપ્ટ યાદ રાખજો, પ્રિઝમમાં આપાત કરેલો કિરણ અને નિર્ગમન કિરણ આ બંને વચ્ચે બનતા ખૂણાને શું કહેવાય? વિચલન કોણ. અને વિચલન કોણને શેના વડે દર્શાવવામાં આવે? ડી વડે, ખૂણો ડી. બીજું આપણે થોડા ખૂણા, આવો 4 માર્કનો એક સવાલ પૂછાય છે, બરાબર, કે આ ખૂણા કયા, આ કિરણ કયું? તો આની અંદર આપણે નામ આપી દઈએ કે આને પી, આને ક્યુ, આને આર, આને એસ, બરાબર, આ નામ આપી દીધા. હવે ઘણી વખત ખૂણા પણ આપવામાં આવતા હોય છે કે ભાઈ આ ખૂણો કયો છે? ઓકે, આ ખૂણો આઈ છે, આ ખૂણો કયો છે? આર, આ ખૂણો કયો છે? ઈ, બરાબર, આ ખૂણો કયો છે? તો જોજો કેટલા ખૂણા છે ટોટલ? 1 2 3 4 5, 5 ખૂણા અને 3 કિરણ, આટલું પૂછવામાં આવે. યાદ રાખજો, 5 ખૂણા અને 3 કિરણ. તો 5 ખૂણામાં જો ખૂણો એ, ખૂણો આઈ, ખૂણો આર, ખૂણો ઈ અને ખૂણો ડી, આટલું પૂછાય. પછી પી ક્યુ બરાબર શું છે? બરાબર, ક્યુ આર બરાબર શું કહેવાય અને આર એસ બરાબર શું કહેવાય? આટલું પૂછાય 4 માર્કમાં. તો ખૂણો એ છે ને, જો આને પાર્શ્વ સપાટી કહેવાય 2. આ સપાટીનો કોઈ ઉપયોગ જ નથી થતો. આ શું છે? પાયો છે, આધાર છે. આ શું છે? પાયો અથવા આધાર. કયા 2 કિરણનો ઉપયોગ કરવામાં આવે છે? કયા 2 કિરણનો ઉપયોગ કરવામાં આવે છે? આપાત કિરણ અને નિર્ગમન કિરણ. એનાથી વિચલન કોણ બન્યો? તો એ 2 કિરણ જે સપાટી સાથે કનેક્ટ છે અથવા તો જે 2 સપાટીનો આપણે પાર્શ્વીય સપાટી તરીકે ઉપયોગ કરીએ છીએ, ત્રિકોણની જે 2 સપાટીનો પાર્શ્વીય સપાટી તરીકે ઉપયોગ કરીએ છીએ, આ પાર્શ્વીય સપાટી જે કંઈ અંશના ખૂણે ઢળેલી છે અને ત્યાં જે ખૂણો બને છે એ ખૂણાને શું કહેવાશે? પ્રિઝમ કોણ. એટલે પહેલાંનું નામ શું બનશે? પ્રિઝમ કોણ, બરાબર. આ એટલે શરૂઆતનો, સ્ટાર્ટિંગ, ઇનિશિયલ, બરાબર, એ છે આપાત કોણ. પછીનું તમે જો આર, બરાબર, તો એ છે વક્રીભૂત કોણ, બરાબર, વક્રીભૂત કોણ. પછી ખૂણો ઈ છે એ નિર્ગમન કિરણ છે. શું છે? નિર્ગમન કિરણ. અને ડી મેં તમને હમણાં જ કીધો શું છે? વિચલન કોણ. પછી પી ક્યુ શું છે? આપાત કિરણ છે, બરાબર. આર, ક્યુ આર વક્રીભૂત કિરણ છે. આર એસ નિર્ગમન કિરણ છે. બસ આવું લખવાના 4 માર્ક હોય છે. ઘણી વખત આવા સવાલ પૂછી લે છે. તમને આવું આપેલું હોય એ બરાબર, આઈ બરાબર, આર બરાબર, ઈ બરાબર, ડી બરાબર, પી ક્યુ બરાબર, ક્યુ આર બરાબર ને આર એસ બરાબર નામ લખો, બરાબર. તો આવું નામ લખવાનું 4 માર્કમાં હોય છે. તો નિર્ગમન કિરણ વિચલન કોણ યાદ રહેશે? પ્રિઝમ પર આપાત કરેલા આપાત કિરણ અને નિર્ગમન કિરણની વચ્ચે જે ખૂણો અહીંયા બને છે એ ખૂણાને શું કહેવામાં આવે? વિચલન કોણ. કેમ? તો કે અહીંયા આપાત કિરણ જે માર્ગ એનો હોવો જોઈએ એ માર્ગ વિચલિત થઈને આ થઈ જાય છે, બરાબર. આખો માર્ગ જે આ રહેવો જોઈએ એ માર્ગ ફેરફાર થવું, વિચલિત થઈને આ થઈ જાય છે. તો વિચલિત થયેલો માર્ગ અને મૂળ માર્ગ એમાં કેટલો ફરક છે? કેટલા અંશનો ફરક છે? કેટલું વિચલન પામ્યા? તો એ વિચલન દર્શાવવા માટેનો ખૂણો, એટલે એને શું કહેવાશે? વિચલન કોણ. તો તમારે એવું લખવાનું છે, પ્રિઝમ પર આપાત કરેલા આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચે રચાતા ખૂણાને, બનતા ખૂણાને શું કહેવાશે? વિચલન કોણ ડી કહે છે. તો આ છેલ્લી વ્યાખ્યા જે બોલો એ યાદ રાખવાની છે. જો સવાલ મેં તમને જે કરાવ્યો એ આવી ગયો. કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજન દ્વારા મળતા રંગો ઉપરથી નીચે તરફ, હમણાં જ મેં આ કરાવ્યું, બરાબર. તો ઉપરથી નીચે તરફ, નીચેથી તમને આવડવું જોઈએ. જા, ની, વા, લી, પી, ના,
રા. શું કીધું છે? ઉપરથી નીચે તરફ. તો ઉપરથી નીચે તરફ શું લખશો? આમ આવવાનું છે ને નીચે, તો પેલું શું લખાશે? રાતો. પછી શું લખાશે? નારંગી. પછી પીળો. પછી લીલો. વાદળી. નીલો. બરાબર. અને જાંબલી. હવે અહીંયા સવાલ ફેરવીને શું કરી નાખ્યું? નીચેથી ઉપર. એ તમે લખી જ નાખશો જાનીવાલી પીનારા ક્રમમાં. બરાબર. ઊંધું જવાનું, ઉપર જવાનું, એટલે એ મળી જાય. આવડશે? તો કન્સેપ્ટ ઓલરેડી કરાવી દીધેલો છે. ત્યારબાદ જો આવો સવાલ પૂછે, આવા સૂત્રો તમને આપેલા છે બુકમાં ઘણી જગ્યાએ, પણ આપણે નજરઅંદાજ કરી દીધા આ સૂત્રને. આ સૂત્ર શું છે? જો તો જળયુક્ત ફેરસ સલ્ફેટ. ફેરસ સલ્ફેટ એટલે શું થાય? ફેરસ સલ્ફેટ એટલે FeSO4. બરાબર. જળયુક્ત એટલે એની સાથે પાણીના અણુ જોડાયેલા હશે. બરાબર. આપણે અહીંયા લખીએ 7H2O. તો કેટલા પાણીના અણુ જોડાયેલા છે? 7. બરાબર. એ રીતના તમને પૂછે CuSO4, તો એની સાથે કેટલા પાણીના અણુ જોડાયેલા હોય? 5. એવી રીતે CaSO4, એની સાથે 2 પાણીના અણુ જોડાયેલા હોય. બરાબર. એ રીતના આપણે ધોવાના સોડાનું એક સમીકરણ લખીએ છીએ. એની અંદર લખીએ છીએ Na2CO3 N2O3, એમાં 10H2O હોય. તો હવે આમાં તમને ગમે એ પૂછી લે, ફેરસ સલ્ફેટ. બરાબર. હવે ફેરસ સલ્ફેટ પૂછો એટલે પાણીના અણુ કેટલા આવે? કેટલા જવાબ આવે અહીંયા? 7. હવે એની જગ્યાએ બીજું પૂછવું હોત તો ભાઈ CuSO4 પૂછવું હોત તો શું જવાબ આવે? 5. CuSO4 પૂછવું તો શું જવાબ આવે? 5. બરાબર. CaSO4 કેલ્શિયમ સલ્ફેટ પૂછવું હોત તો શું જવાબ આવે? 2. બરાબર. સોડિયમ કાર્બોનેટ ધોવાના સોડાના સૂત્રની અંદર કેટલા પાણીના અણુ છે? તો શું આવે? 10. હવે છે ને આ જળયુક્ત છે એની પાછળનું કારણ છે એ રંગ ધરાવે છે. આનો રંગ છે કેવો છે? લીલો છે. બરાબર. આનો રંગ છે કેવો છે? વાદળી છે. આનો રંગ છે કેવો છે? સફેદ છે. બરાબર. આનો રંગ છે એ પણ કેવો છે? સફેદ છે. આ બધામાં રંગ ક્યારે હોય? આ બધામાં રંગ ક્યારે હોય? જ્યારે એની સાથે પાણી જોડાયેલું હોય ત્યારે હોય. બરાબર. પાણી જોડાયેલું હોય ત્યારે હોય. બરાબર. તો આ જળયુક્ત કહેવાશે. હવે તમને એક પ્રયોગ એવો આપેલો છે કે એક કસનળી લીધેલી છે. બરાબર. અને એની અંદર CuSO4 નાખેલું છે. કેવા રંગનું દ્રાવણ હશે? આખું વાદળી રંગનું દ્રાવણ હશે. આવું વાદળી રંગનું દ્રાવણ ભરેલું છે. બરાબર. અને દ્રાવણ શેનું છે? CuSO4, કોપર સલ્ફેટ. ઓકે. અને આ કોપર સલ્ફેટના દ્રાવણની અંદર 5 પાણીના અણુ હોય. હવે આને જ્યારે નીચેથી આપણે ગરમ કરીએ છીએ, ગરમ કરવામાં આવે છે, ત્યારે શું થશે? પાણી બધું ઉડી જશે, બાષ્પીભવન પામશે. તો આની અંદર શું વધશે? ખાલી કોપર સલ્ફેટ વધશે. અને કોપર સલ્ફેટ કેવો બની જશે? રંગવિહીન. યાદ રાખજો, જો એની સાથે પાણીના અણુ જોડાયેલા હતા તો એ વાદળી રંગ આપતું હતું, પણ જેવું એને ગરમ કર્યું એટલે પાણીના અણુ બધા બાષ્પીભવન પામી ગયા, પાણી છૂટું પડી ગયું. તો પાણી એની સાથે જોડાયેલું નથી, ફક્ત ને ફક્ત શું વધે છે? કોપર સલ્ફેટ. તો કોપર સલ્ફેટનો રંગ કોઈ રહેતો નથી. તમને CuSO4 એવું પૂછે ને એનો રંગ પૂછે તો શું આવશે? રંગવિહીન. અને આનો રંગ પૂછે તો કેવો આવશે? વાદળી અથવા તો ભૂરું. બરાબર. આનું ગુજરાતી નામ છે મોર થૂથુનું દ્રાવણ. શું નામ છે? મોર થૂથુનું દ્રાવણ. એ રીતના આનો રંગ પણ કહી દીધો. કેવો રંગ હોય? લીલો. આ પૂછાઈ ગયેલું છે FeSO4. બરાબર. ફેરસ સલ્ફેટના દ્રાવણનો રંગ કેવો હોય? તો ફેરસ સલ્ફેટના દ્રાવણનો રંગ લીલો હોય. ઓકે. તો યાદ રાખજો આવું બધું નાનું નાનું એવું હશે તો રંગવાળો આપણે એક ટોપિક લઈ લઈશું. કેટલા કેટલા પ્રકારના રંગો કઈ કઈ જગ્યાએ આપણને ઉપયોગી બને છે. અંતર્ગોળ અરીસા વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાય નહીં? જોજો ખાસ પાછળ કયો શબ્દ આવ્યો? નહીં. અને જ્યારે આવું આવે છે ત્યારે ખાસ જોવાનું છે. હવે અંતર્ગોળ અરીસો કેવું પ્રતિબિંબ આપે? એક તો વાવ આપે. બરાબર. વાવ એટલે વાસ્તવિક અને ઉલટું.
કેવું પ્રતિબિંબ આપે? વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ આપે. પછી અંતર્ગોળ અરીસાની તમે આકૃતિ જોઈ હશે ને, તો એમાં છેલ્લું એક આવી આકૃતિ છે. આ અંતર્ગોળ અરીસો આપણે દોરી દઈએ, બરાબર. એમાં છેલ્લી એક આકૃતિ આવી આવે. ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચે અહીંયા કોઈ પદાર્થને મૂકવામાં આવે અને એના વડે જે પ્રતિબિંબ રચાય, બરાબર, એના વડે જે પ્રતિબિંબ રચાય એ પ્રતિબિંબ અરીસાની પાછળ રચાય, પણ એને લંબાવવું પડે, પાછળની તરફ કિરણોને લંબાવવા પડે અને એ પ્રતિબિંબ મળે ને આભાસી છતું મળે, બરાબર. અને આભાસી પ્રતિબિંબ હોય એ છતું હોય, યાદ રાખવું. વાસ્તવિક પ્રતિબિંબ હોય મોટા ભાગે ઉલટું જ હોય. તો આભાસી છતું પ્રતિબિંબ મળે અને વસ્તુના કદ કરતાં જુઓ તમે, વસ્તુના કદ કરતાં કેવું પ્રતિબિંબ મળ્યું? મોટું પ્રતિબિંબ મળ્યું. કેવું પ્રતિબિંબ મળ્યું? મોટું. મોટું એટલે એને કહેવાય વિવર્ધિત. કેવું કહી શકાય? વિવર્ધિત. હવે વિચારો કેવા પ્રતિબિંબ મળે છે? વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે છે. ચલો આ બે ઓપ્શન નીકળી જાય. અંતર્ગોળ અરીસા વડે મોટા ભાગના પ્રતિબિંબ આની આગળના જેટલા હશે અનંત અંતરે હશે, C થી દૂર હશે, C પર હશે, C અને F ની વચ્ચે હશે, F પર હશે, આ બધા પ્રતિબિંબ મળશે. એ બધા કેવા મળશે? વાસ્તવિક ઉલટું, બરાબર. એમાં વસ્તુના કદ કરતાં નાનું આવે, વસ્તુના કદ જેટલું આવે, વસ્તુના કદ કરતાં મોટું આવે, બરાબર. આવા બધા વાસ્તવિક ઉલટું પ્રતિબિંબના ઓપ્શન છે, બરાબર. તો આમાં જો વાસ્તવિક મોટું, વાસ્તવિક નાનું મળી શકે. ઓકે, એ ફાઇનલ થઈ ગયું. હવે અહીંયા જો આભાસી નાનું આપ્યું છે અને એક આભાસી મોટું આપ્યું છે. તો મેં તમને કયું કીધું? આભાસી છતું મોટું મળે, વિવર્ધિત મળે, કયું ન મળે? એટલે આન્સર આપણો આ થશે. ડન. આ આન્સર બનશે આપણો. ક્લિયર છે? આ સમજાઈ ગયો આખો કન્સેપ્ટ? તો આવું ક્યાં મળે? આભાસી નાનું આ કોનો જવાબ હોય? વિચારો. તો આ શેમાં મળે? બહિર્ગોળ અરીસામાં મળે, બરાબર. બહિર્ગોળ અરીસામાં આવું પ્રતિબિંબ મળે. આપણે ડેઇલી લાઈફમાં આવું જોઈએ જ છે, બરાબર. આપણા ગેટ ઉપર મોટા અરીસા મૂકેલા હોય, અથવા તો બેઝમેન્ટના પાર્કિંગમાંથી બહાર આવતા હોય, અથવા તો અંદર જતા હોય ત્યારે આવા અરીસા તમે જોયા હોય, બરાબર. હાઈ રાઇઝ બિલ્ડિંગના ગેટ ઉપર આવા અરીસા તમે જોયા હોય. ગાડીનો અરીસો, બરાબર, સાઈડ ગ્લાસ, એની અંદર આવું હોય. તો આપણે ટ્રક કેવો દેખાય છે? પાછળથી આવતો ટ્રક છે, એ ટ્રક કેવો દેખાય છે? તો એ ટ્રક મોટો છે. કાચમાં કેવો દેખાય છે? નાનો. તો એ પ્રતિબિંબ કેવું આપતું હોય? બહિર્ગોળ અરીસો કેવો પ્રતિબિંબ આપતો હોય? આભાસી અને નાનું પ્રતિબિંબ મળતું હોય. સમજાય છે? બરાબર. તો આ વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી છે. હજી આપણે 13 હેતુલક્ષીએ પહોંચ્યા છીએ, બરાબર. આવા 35 હેતુલક્ષી તમારા માટે આજના લેક્ચરની અંદર તૈયાર કરેલા છે. અને 35 હેતુલક્ષી ફક્ત 35 હેતુલક્ષી નથી થતા, આની સાથે તમારે નાના નાના કન્સેપ્ટ, નાની નાની ક્વેરી તમારી જેટલી પણ હોય એ પણ સોલ્વ થતી જાય છે, વિદ્યાર્થી મિત્રો. તો આ વિડીયો વધુમાં વધુ વિદ્યાર્થી સુધી શેર કરજો, કારણ કે આપણે તદ્દન તમારા માટે ફ્રી સિરીઝ શરૂ કરી છે. અને આ ફ્રી સિરીઝ તમને ઉપયોગી બની શકે, તમે સારામાં સારું રિઝલ્ટ લાવી શકો એટલા માટે આપણે આ કન્સેપ્ટ લઈને આવ્યા છીએ તમારા માટે. તો જો આગળનો હેતુલક્ષી, ચાલો બોલો. આનો જવાબ તો તમને આવડવો જ જોઈએ. વિચારો શું લખ્યું છે? ખાલી જગ્યા એ કોપર અને ટીનની મિશ્ર ધાતુ છે. આની જગ્યાએ થોડાક શબ્દો ફેરવી નાખે ને, આનું ગુજરાતી કરી નાખે ને, તો તાંબુ. આનું ગુજરાતી બોલો. કલાઈ. આવો શબ્દ ઘણી વખત આવ્યો છે આડો તમને, પણ ધ્યાનમાં લીધો ન હોય. તો તાંબુ અને કલાઈ. હવે જો એક વસ્તુ આમાં ટ્રીક આપી દો, તમારે આવી રીતના લખવાનું. લખો ને ત્યારે, જ્યારે સોલ્વ કરવું હોય ને ત્યારે CU પ્લસ પ્લસ પ્લસ, બરાબર. ઉપરની એક જગ્યા મૂકી દેવાની. અહીંયા લખી દેવાનું SN. બે બાજુ શું લખ્યું? CU પ્લસ પ્લસ પ્લસ. આ બાજુ જગ્યા મૂકી દીધી, SN. અહીંયા જગ્યા મૂકી ગયો, બરાબર. હવે જો અહીંયા ZN લખવાનું છે અને અહીંયા લેડ લખવાનું છે. યાદ રાખજો, CU એટલે કોપર, જેને ગુજરાતીમાં કહેવાય તાંબુ, બરાબર. ZN એટલે થાય ઝીંક, જેને ગુજરાતીમાં કહેવાય જસત. આટલા માટે લખાવું છું. ઘણી વખત બોર્ડવાળા ગુજરાતી શબ્દો પૂછી લે છે,
અને આપણે અટવાઈ જઈએ. આપણે અટવાવાનું નથી, આપણે સોલ્વ કરીને આવવાનું છે ત્યાંથી જ. SN એટલે ટીન થાય, ટીનને ગુજરાતીમાં કહેવાય કલાઈ. બરાબર. એવી જ રીતે PB એટલે શું થાય? લેડ. બરાબર. લેડ એટલે શું થશે? શીશો. શિશુ નહીં, બાળક નહીં, શીશો. હવે જોજો, ધ્યાન આપજો. અહીંયા તાંબુ અને જસત, તાંબુ અને જસત, કોપર અને ઝીંક ભેગું થાય ત્યારે શું બનશે? પિત્તળ બનશે. શું બનશે? પિત્તળ. એટલે એને કહેવાશે બ્રાસ. બરાબર. કોપર અને ટીન ભેગું થાય એટલે બને બ્રોન્ઝ. તમે ઘણા બધાએ બોર્ડનો એક સવાલ જોયો હશે, ચાઇના નેહવાલ બ્રોન્ઝ મેડલ જીતે છે, તો એ બ્રોન્ઝ શબ્દ આપણા માટે કામનો છે. અને બ્રોન્ઝને ગુજરાતીમાં કહેવાય કાંસ્ય, કાસુ. બરાબર. કાંસાના વાસણ આવતા હોય. આ છે શોલ્ડર. બરાબર. જે રેણ કરવા માટે વપરાય. શેમાં વપરાય? રેણ કરવા માટે. અને ગલનબિંદુ એનું નીચું હોય, યાદ રાખજો. નીચું ગલનબિંદુ ધરાવે. આ MCQ ખાસ યાદ રાખો. ઘણી વખત ખરા ખોટામાં પૂછી લે છે. શોલ્ડર એ ઊંચા ગલનબિંદુ ધરાવતી ધાતુ છે, તો ઊંચું ન આવે, શું આવે? નીચું આવે. તો આ 3 વસ્તુ યાદ રાખજો. હવે તમને જવાબ મળી ગયો. જો કોપર અને ટીન, કોપર અને ટીન શું બનાવે? બ્રોન્ઝ અથવા તો કાંસ્ય. તો બ્રોન્ઝ, જવાબ શું આવશે? બ્રોન્ઝ. અથવા તો એની જગ્યાએ બીજું શું લખી શકાય? કાંસુ, કાંસ્ય. તો આવી નાની નાની ટ્રીક વચ્ચે જે મૂકતો જાઉં છું, બરાબર, કન્ફ્યુઝિંગ પોઈન્ટ તમને હોય એ બધા મૂકતો જાઉં છું, તો તમે નોટ ડાઉન કરતા રહેજો. જેવા સજીવોમાં કોષ વિભાજન કોઈ પણ સમતલમાં થાય છે. સવાલ સમજજો, શું કીધું છે? કોષ વિભાજન. અને કોઈ પણ સમતલમાં. આ શબ્દ મહત્વનો છે. હવે છે ને, આ પ્રજનનની વાત છે. અહીંયા શું છે? પ્રજનનની. પ્રજનનમાં 2 પ્રકાર આવે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. તો એમાં અલિંગી પ્રજનનની વાત છે અહીંયા. અલિંગી પ્રજનનમાં આપણે આવતું પેલું ભાજન. બરાબર. ભાજનમાં પાછા 2 ભાગ પડતા, દ્વિભાજન અને બહુભાજન. આવા ભાગ પડતા. બરાબર. હવે જો દ્વિભાજનની અંદર 2 ઉદાહરણ આપેલા છે. એક છે અમીબા અને એક છે લેશમાનિયા. બરાબર. આ 2 સજીવ એવા આપેલા છે, યાદ છે ને? તો હવે એની અંદર જોશો ને તમે, તો અમીબામાં એવું કીધું છે કોઈ પણ સમતલમાં એના ભાગ થાય. કોઈ પણ સમતલમાં. બરાબર. અને લેશમાનિયામાં એવું કીધું છે નિયત સમતલ. નિયત અથવા તો આયામ. આયામ એટલે ઊભો ભાગ. ઊભા ભાગ થાય એના. બરાબર. નિયત સમતલ અથવા તો આયામ સમતલમાં. હવે જો વિદ્યાર્થી મિત્રો, ખાસથી જો અહીંયા ખાલી જગ્યા જેવા સજીવોમાં કોષ વિભાજન કોઈ પણ સમતલમાં થઈ શકે છે. કોઈ પણ સમતલમાં. શું શબ્દ આવ્યો? કોઈ પણ સમતલમાં. શું જવાબ બનશે? બોલો. અમીબા. પ્રશ્નની અંદર જવાબ આપી દીધો છે. હવે તમને અહીંયા કીધું તો નિયત સમતલમાં થાય, આયામ સમતલમાં, એટલે જવાબ સીધો ફરી જાય. અમીબા છે ને, એનાથી અમીબિક મરડો થઈ શકે. કેવો? અમીબિક મરડો થઈ શકે. આવો રોગ થઈ શકે. પણ આ આપણી બુકમાં આપેલો નથી, એટલે યાદ રાખવાની જરૂર નથી. લેશમાનિયા છે, એનાથી થાય કાલા અજાર રોગ. કયો રોગ થાય? યાદ રાખજો. કાલા અજાર રોગકારક સજીવમાં કોષ વિભાજનની કઈ પદ્ધતિ જોવા મળે? તો નિયત સમતલ. અથવા તો કયું પ્રજનન જોવા મળે? તો અલિંગી પ્રજનનમાં દ્વિભાજન પદ્ધતિ જોવા મળે. બીજું એક છે મેલેરિયાનો કારક. મેલેરિયાનો રોગકારક. આવો પણ સવાલ પૂછાય છે, મેલેરિયાનો રોગકારક. તો આ મેલેરિયાનો રોગકારક એટલે શું? પ્રજીવ. બરાબર. એ પ્રજીવનું નામ શું? પ્લાઝ્મોડિયમ. પ્રજીવનું નામ શું? પ્લાઝ્મોડિયમ. અને પ્લાઝ્મોડિયમમાં શું જોવા મળે? શું જોવા મળે? બહુભાજન. તો યાદ રાખજો, મેલેરિયાનો રોગકારક કઈ પદ્ધતિથી પ્રજનન કરે છે? કઈ પદ્ધતિથી પ્રજનન કરે છે? તો એમાં જવાબ શું આવશે? અલિંગી પ્રજનન, બહુભાજન. ડન. હવે જો પ્રશ્ન તમે ખાલી ધ્યાનથી જોશો ને, એટલે તમને પહેલાં તો એમ થશે કે આવું વળી શું આવ્યું? તો હકીકતમાં આરીસાનું સૂત્ર આપેલું છે, તમને આવું લખીને આપ્યું છે. R/2 1/u -1/v. તમને એમ થાય કે સર આવું ક્યાંથી લઈ આવ્યા તમે વળી? એલા ભાઈ, આપણે આવું સૂત્ર અત્યાર સુધી ભણેલા છે. 1/f = 1/v + 1/f
યુ. આવું સૂત્ર ભણેલા છે, એટલે આપણને આવું જોયું નથી ને એટલે આપણને આ નવું લાગે છે. પણ આની અંદર તમે ખાલી એક વસ્તુ પકડી લો ને, અરીસાન સૂત્ર હોય ને તો એમાં વચ્ચે પ્લસ આવે. ખબર પડી ગઈ ખરું ખોટું? શું આપેલું છે? માઇનસ. માનો કે સ્ટેપ હું થોડાક ગોઠવું. 1/f બરાબર 1/u પ્લસ 1/v. તમે ભાઈ કહે સર આ કંઈક નવું છે. એટલે ભાઈ નવું નથી, આપણે જે સમજેલા છે ને અત્યાર સુધીમાં એ જ છે. જુઓ ધ્યાનથી, આપણે શું લખતા? r બરાબર 2f લખતા. fને કરતા બનાવો તો શું લખાય? r/2 લખાય કે ન લખાય? હવે જો fની જગ્યાએ આ હું લખી શકું, એટલે સૂત્ર મારી પાસે આવું છે. જો આમાં ક્રમનો નિયમ જળવાય, પદ તમે ફેરવી શકો, બરાબર? 1/v. આ fની કિંમત મૂકો તો r/2. આ 2 ક્યાં જવાના? ઉપર. એટલે શું લખાય? 2/r. fની કિંમત મૂકી મેં શું? r/2. fની જગ્યાએ હું શું લખું? r/2. r/2 લખું તો છેદનો છેદ અંશમાં જાય એટલે ઉપર આવી ગયું. તો જવાબ શું આવે? 1/u પ્લસ 1/v. આ સૂત્ર સરખાવો, આ સૂત્ર સરખાવો, કેટલો ફરક છે ખાલી? માઇનસ પ્લસનો. બીજું એક સૂત્ર આવું પણ પૂછી શકે, બરાબર? આનો ક્રોસ ગુણાકાર કરી નાખે. શું કરી નાખે? ક્રોસ ગુણાકાર. v પ્લસ u છેદમાં 2 નો ગુણાકાર uv. એટલે આ નામે લખી શકાય u પ્લસ v બરાબર uv. આ કોના બરાબર લખ્યું મેં? કોના બરાબર લખ્યું? f બરાબર 1/f બરાબર. હવે આ પદને ઉલટાવું તો f બરાબર uv u પ્લસ v, અથવા તો f બરાબર uv/v પ્લસ u. આવું સૂત્ર પૂછી લે કે અરીસાનું સૂત્ર આ છે, ચેક કરો. તો શું કરશો ત્યારે? ખાલી તમને જે સૂત્ર આવડે છે ને એમાંથી નવા સૂત્ર બનાવ્યા છે. ખાલી તમે જુઓ, તમને જે સૂત્ર આવડે છે એમાંથી ખાલી નવા સૂત્ર આપણે બનાવ્યા છે. એટલે એક તો આ કન્સેપ્ટ આધારિત બનાવ્યું, અને બીજું લસા લઈને ક્રોસ ગુણાકાર, બરાબર? આનો આની સાથે ગુણાકાર, આનો આની સાથે ગુણાકાર, ને આ બેનો ગુણાકાર. તો જુઓ તો આવું કાંઈ બને? બરાબર? ક્રમનો નિયમ જળવાય એટલે એ ફેરવી દીધું, એટલે આવું બની શકે. પછી છેદ ઉલટાવો એટલે આ બની ગયું. આવડી ગયું? સમજાઈ ગયું? તો થોડુંક ધ્યાન રાખજો. અરીસાના સૂત્રમાં લેન્સના સૂત્રમાં ફરક એટલો જ છે, અહીંયા પ્લસ આવે છે તો અહીંયા માઇનસ, બરાબર? તો આખું પદ કેવું બનશે? માઇનસ વાળું. તો અહીંયા જવાબ કેવા આવશે? માઇનસ આવશે વચ્ચે. ઓકે, પણ ત્યાં ક્રમનો નિયમવાળું થોડુંક ધ્યાન રાખજો, બરાબર? પાચન માર્ગમાં કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય? જોજો, સંપૂર્ણ પાચન કીધું છે. સંપૂર્ણ પાચન તો ક્યાં થાય? આંતરડામાં, બરાબર? ક્યાં થશે? નાના આંતરડામાં, બરાબર? હવે તમને 3 અલગ અલગ વસ્તુ કહી દઉં છું. એક તો કાર્બોદિતના પાચનની શરૂઆત. યાદ રાખજો, કાર્બોદિતના પાચનની શરૂઆત એક આવું પૂછાય. બીજું, પ્રોટીનના પાચનની શરૂઆત. ત્રીજું, આ સંપૂર્ણ પાચનવાળું, અથવા તો પ્રોટીનનું સંપૂર્ણ પાચન. હવે જો, જ્યારે તમને આવું પૂછે છે કે કાર્બોદિતનું પાચનની શરૂઆત ક્યાંથી થાય, તો મુખમાંથી, બરાબર? અથવા તો મુખ ગુહામાંથી. કયો ઉત્સેચક પહેલો ભળે એમાં? એમાઇલેઝ, બરાબર? ખોરાકના પાચન માટે ભળતો પ્રથમ ઉત્સેચક કયો? તો શું લખવાનું? એમાઇલેઝ. પ્રોટીનના પાચન માટે ટીન આવ્યું તો સીન આવે, એ તો ખબર જ છે. ટ્રિપ્સિન આવે કા પેપ્સિન આવે. પણ શરૂઆતમાં પહેલો કયો આવશે? પ્રોટીનના પાચનની શરૂઆત માટેનો પહેલો તો પેપ્સિન આવશે, કારણ કે જઠરમાં. અને પાચનની શરૂઆત ક્યાં થાય? પ્રોટીનના પાચનની શરૂઆત જઠરમાં. સંપૂર્ણ પાચન એટલે કાર્બોદિત હોય કે ચરબી હોય કે પ્રોટીન હોય, આ બધાનું પાચન સંપૂર્ણપણે પાચન ક્યાં થાય? અથવા તો પ્રોટીનનું સંપૂર્ણ પાચન ક્યાં થાય? નાના આંતરડામાં.
બરાબર. અહીંયા જઠરમાં પાચન થાય ને કેવું થાય? અંશતઃ. અંશતઃ એટલે થોડા પ્રમાણમાં પાચન થાય. ઓકે, એટલે અંશતઃ પાચન થાય. ક્લિયર? આવડશે કે નહીં આવડે? તો આવા કન્સેપ્ટ સાથે તમે જ્યારે હેતુલક્ષી શીખશો ને, બરાબર, તમે કેટલી જગ્યાએ ફાફા મારી આવશો, પણ કન્સેપ્ટ સાથેના જ્યારે હેતુલક્ષી શીખશો ને તો એ વધારે લોંગ ટર્મ મેમરીમાં જશે અને યાદ રહેશે. પિત્ત રસ ઉત્પન્ન કરતું અંગ. જો આ કન્ફ્યુઝિંગ સવાલ આવ્યો ને, પિત્ત રસ ઉત્પન્ન કરતું અંગ, તો પિત્ત રસ સંગ્રહ અને ઉત્પન્ન. જો આ ઉત્પન્ન કરતું અંગ પૂછું તમને, અહીંયા શબ્દ હું ખાલી ફેરવી નાખું ને, સંગ્રહ કરતું અંગ. તમારામાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ હશે, પિત્ત રસ ઉત્પન્ન કરતું અંગ પિત્તાશય. નો આવે. જેની પાસે શય શબ્દ હોય ને આગળનાનો સંગ્રહ કરતો હોય, વિચારી લો. મૂત્રાશય, બરાબર, શું આવ્યું પાછળ? શય આવ્યું ને, આગળ શું બોલ્યા? મૂત્રાશય. શેનો સંગ્રહ થતો હોય? મૂત્રનો. મળાશય, શેનો સંગ્રહ થતો હોય? મળનો. તો પિત્તાશય શેનો સંગ્રહ થતો હોય? પિત્ત રસનો. તો પિત્ત રસનો સંગ્રહ કરતો અંગ પૂછે તો શું આવે? પિત્તાશય આવે. આ તો ઉત્પન્ન કરતું અંગ છે. ઉત્પન્ન કરતું અંગ કયું? યકૃત. શરીરની મોટા મોટી સહાયક પાચક ગ્રંથિ. સહાયક પાચક ગ્રંથિ કઈ? યકૃત. શું ઉત્પન્ન કરે? પિત્ત રસ ઉત્પન્ન કરે. શું ઉત્પન્ન કરે? પિત્ત રસ ઉત્પન્ન કરે. અને પિત્ત રસ શું કરે? તો કે તમને ખબર હશે, તમે ટોપિક જો વાંચ્યો હોય તો ચરબીના મોટા ગોલકોનું નાના ગોલકોમાં રૂપાંતર કરે. એટલે યાદ રાખજો, ક્ષય શબ્દની આગળનો શબ્દ હોય ને એનો સંગ્રહ થતો હોય. પિત્તાશય તો શું કરશે? પિત્ત રસનો સંગ્રહ કરશે. અહીંયા પૂછવું છે શું? પિત્ત રસ ઉત્પન્ન કરતું અંગ, તો શું આવશે? યકૃત આવશે. શબ્દ જોવો ખાલી, રુધિરમાં શર્કરાનું માત્રા. આટલો શબ્દ આવી જાય ને એટલે ખબર પડી જાય કયો અંતઃસ્ત્રાવ આવે. રુધિરની શર્કરા કીધી હોય એટલે ઇન્સ્યુલિન જ જવાબ આવે. બરાબર. ઇન્સ્યુલિન ક્યાં ઉત્પન્ન થાય? સ્વાદુપિંડમાં. યાદ રાખજો, ક્યાં ઉત્પન્ન થાય? સ્વાદુપિંડમાં. હવે પાછા આવા પિંડ આવે, 2-3 આવે ને, શુક્રપિંડ, અંડપિંડ. બરાબર. હવે આનું કામ શું છે? હવે જો તમને એવું પૂછે કઈ ગ્રંથિ અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે કાર્ય કરે અને પાચક ગ્રંથિ તરીકે કાર્ય કરે. જો અંતઃસ્ત્રાવ અહીંયા રિલીઝ થયો ઇન્સ્યુલિન, તો એ શર્કરાના નિયમન માટે છે, એટલે એને અંતઃસ્ત્રાવી ગ્રંથિ કહેવાય. અને આ સ્વાદુપિંડ સ્વાદુરસનો સ્ત્રાવ કરે. બરાબર. અને એ પાચન માર્ગની અંદર મદદ કરે. તો કઈ ગ્રંથિ એવી છે કે જે સ્વાદુપિંડ એવું એક ગ્રંથિ છે કે જે પાચક ગ્રંથિ તરીકે કાર્ય કરે છે અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે કાર્ય કરે છે? તો આવો એક હેતુલક્ષી બનાવી શકે. યાદ રાખજો, 2 ચેપ્ટરનો ભેગો હેતુલક્ષી એક બને. અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે કાર્ય કરે અને પાચક ગ્રંથિ તરીકે કાર્ય કરતી હોય એવી ગ્રંથિનું નામ આપો. તો જવાબમાં શું લખશો? સ્વાદુપિંડ. ચલો, શુક્રપિંડ શું કરે? ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ રિલીઝ કરે. કયો? ટેસ્ટોસ્ટેરોન. બરાબર. આ ઇસ્ટ્રોજન. બરાબર. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. પ્રોજેસ્ટેરોન. ઓકે. હવે આ છે નર જાતીય અંતઃસ્ત્રાવ છે. બરાબર. નરના લક્ષણો નક્કી કરશે. આ અંતઃસ્ત્રાવ છે માદા જાતીય અંતઃસ્ત્રાવ છે. બરાબર. કયો અંતઃસ્ત્રાવ છે? માદા જાતીય અંતઃસ્ત્રાવ, જે માદા લક્ષણો માટે જવાબદાર છે. તો આ યાદ રાખજો. ઓકે. આ સવાલ પણ આવી ગયેલો છે, પૂછાઈ ગયેલો છે એક વખત. આલ્કેન શ્રેણીનો પ્રથમ સભ્ય. જો આવા સવાલ પૂછાય, આલ્કેન શ્રેણીનો પ્રથમ સભ્ય, આની જગ્યાએ બીજો સવાલ આપણે બનાવી નાખીએ. આલ્કીન શ્રેણીનો પ્રથમ સભ્ય. ત્રીજો સવાલ બનાવી નાખીએ, આલ્કાઇન શ્રેણીનો પ્રથમ સભ્ય. ચાલો, આલ્કેન તો પાછળ શું બોલાય છે? એન. બરાબર. તો એન બોલાતો હોય તો કાર્બન કાર્બન વચ્ચે કેટલા બંધ હોવા જોઈએ?
એક બંધ હોવો જોઈએ. કાર્બન કાર્બન વચ્ચે કેટલા બંધ હોવો જોઈએ? એક બંધ. તો એવું ક્યાંથી શરૂ થાય? તો CH4 થી શરૂ થાય. CH4 એટલે એને શું કહેવાય? મિથેન કહેવાય. એટલે આનો પ્રથમ સભ્ય શું આવે? મિથેન. ચાલો દ્વિતીય સભ્ય પૂછો તો અહીંયા તો શું આવે? ઇથેન. તૃતીય પૂછો તો પ્રોપેન. હવે ખાલી મહત્વનું છે ને આ એટલું જ નથી, હવે આ વધારે મહત્વનું છે. આલ્કીન તો પાછળ બોલાય શું? ઇન. બરાબર. હવે આપણને ખબર છે મિથ એટલે 1 કાર્બન, ઇથ એટલે 2 કાર્બન, પ્રોપ એટલે 3 કાર્બન, બ્યુટ એટલે 4 કાર્બન. હવે આ આલ્કીન છે ને એની વ્યાખ્યા તમે જોશો ને, કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવેલા હોય એટલે કેટલા કાર્બનની જરૂર પડે? 2 કાર્બનની. મિથમાં કેટલા કાર્બન હોય? ફક્ત ને ફક્ત 1 હોય. ઇથથી શરૂ થાય કેટલા કાર્બન? 2. તો અહીંયા શું બને? પ્રથમ સભ્ય કયો બને? ઇથિન બને. યાદ રાખજો, પ્રથમ સભ્ય કયો બને? ઇથિન. હાલો હવે પછીના સભ્યો તમને આવડે. પ્રથમ પૂછે એ ખબર પડી ગઈ, ઇથિન. દ્વિતીય પૂછે તો પ્રોપિન. તૃતીય પૂછે તો બ્યુટિન. સેમ ટુ સેમ અહીંયા ઇથેન. આલ્કાઇન તો મિથાઇન ન બને. કેમ? કેટલા કાર્બન હોય એમાં? 1 જ હોય. મિથમાં કેટલા કાર્બન હોય? 1 જ. આલ્કાઇનની વ્યાખ્યા તમે કરશો ને, કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય. બરાબર. આ બંને અસંતૃપ્ત સંયોજન છે અને આ સંતૃપ્ત સંયોજન છે. એમાં કાર્બન કાર્બન વચ્ચે 1 બંધ હોય, પણ એમાં 1 કાર્બન આવી રીતના હોય બધી બાજુ એકલ બંધ, અને એમાં H તમે જોડો તો એ મિથેન બને. પછી ઇથેન, પ્રોપેન, એવી રીતના. તો આલ્કેન શ્રેણીનો પ્રથમ સભ્ય પૂછે તો મિથેન. આલ્કિન શ્રેણીનો પ્રથમ સભ્ય પૂછે તો ઇથિન. બરાબર. આલ્કિનનો પ્રથમ પૂછે તો કેમ? કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોવો જરૂરી છે. આમાં કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ. તો ક્યાંથી શરૂ થાય? એ પણ ઇથથી શરૂ થાય એટલે એમાં શું આવશે? ઇથાઇન. ક્લિયર છે? બરાબર. તો આવી રીતના હેતુલક્ષી તમને પૂછી શકે. પ્રથમ, દ્વિતીય, તૃતીય આવા સભ્ય પૂછે તો ખાસ આટલા 3 વસ્તુ તો યાદ રાખજો જ. આલ્કેન શ્રેણીનો પ્રથમ સભ્ય મિથિન, આલ્કિનનો ઇથિન, આલ્કાઇનનો ઇથાઇન. ડન. આવડશે? બરાબર. તો એક હેતુલક્ષી એક આપેલો છે ને આપણે 3 4 હેતુલક્ષી સાથે સોલ્વ કરતા જઈએ છીએ. ઓકે. સોડિયમ ઝિંકેટ કન્ફ્યુઝિંગ પોઈન્ટ છે. આમાં આ સવાલ ઘણી વખત પૂછાઈ ગયો છે એટલે હવે આની જગ્યાએ નવું પણ આવી શકે. સોડિયમ એલ્યુમિનેટ. શું આવી શકે? સોડિયમ એલ્યુમિનેટ. આ સવાલ છે ને, આ લખેલો સવાલ છે ને, આ ચેપ્ટર નંબર 2નો છે. બરાબર. ચેપ્ટર નંબર 2માં આ સવાલ આપેલો છે. આ સવાલ છે ને એ ચેપ્ટર નંબર 3માં આપેલો છે. સોડિયમ એલ્યુમિનેટ. તો આ તો તમને આવડતું જ હશે. Na2ZnO2, નટુ જાન O2. બરાબર. અને અહીંયા સોડિયમ એલ્યુમિનેટ કીધું છે. સોડિયમ એલ્યુમિનેટ એટલે સોડિયમ એટલે Na, એલ્યુમિનિયમ એટલે L અને મિનેટ એટલે NaAlO2 એવું બનશે. શું બનશે? NaAlO2. આ સૂત્ર ખાસ યાદ રાખજો. બરાબર. એક આહાર શૃંખલામાં દેડકો છે, સાપ છે, ઘાસ, તીડ જેવા સજીવો સંકળાયેલા છે. અને ત્રીજા પોષક સ્તરે કયો સજીવ છે? હવે વિચારો. પોષક સ્તર આપણે ઘાસથી શરૂ કરીએ. આપણે ઘાસ આપેલું છે. બરાબર. પેલું શું આપેલું છે? ઘાસ. એ ઘાસને કોણ ખાય? તીડ ખાય. તીડને કોણ ખાય? દેડકો ખાય. દેડકાને કોણ ખાય? સાપ ખાય. ચાલો આટલું આપેલું છે. આવી ગયા બધા. હજી સમડી આપ્યો તો હજી ઉપર લખે. તો આ થયું પ્રથમ પોષક સ્તર. બરાબર. પ્રથમ પોષક સ્તર. આ થયું દ્વિતીય. બરાબર. આ થયું તૃતીય અને આ થયું ચતુર્થ. MCQ પ્રમાણે આપણે જોઈએ તો ત્રીજા પોષક સ્તરમાં આપણને કીધું છે ત્રીજું એટલે આ ત્રીજા નંબરનું થયું. ત્રીજા ઉપર કોણ આપેલું છે? દેડકો. એટલે આપણો જવાબ શું બની ગયો? દેડકો આવશે. ચાલો આમાં તમને એવું કહેવામાં આવે પ્રાથમિક ઉપભોક્તા જણાવો. પ્રાથમિક ઉપભોક્તા જણાવો. બરાબર. પ્રાથમિક ઉપભોક્તા તો કોણ આવશે? તો યાદ રાખજો ઉપભોક્તા પૂછે ને તો અહીંયાથી શરૂ કરવું. આ ઉપભોક્તા થઈ ગયા બધા. હવે કારણ કે આ તો શું છે? સ્વયંપોષી છે. આ ખોરાક માટે કોઈના પર આધારિત નથી. એટલે આ ઉત્પાદક છે. શું છે? ઉત્પાદક. અને ઉત્પાદકનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય એવો પેલો. પ્રાથમિક એટલે પેલો.
તો પેલું કોણ આવે? તીડ. તમને દ્વિતીય કીધું હોત તો દ્વિતીય ઉપભોગતા, જોજો પોષક સ્તર, આ પોષક સ્તર લખેલા છે મેં અહીંયા લખ્યા છે ને, પોષક સ્તર પહેલું એટલે પ્રથમ, પોષક સ્તર બીજું, ત્રીજું અને ચતુર્થ. પણ ઉપભોગતા પૂછે છે ત્યારે તમારે આને ગણવાનું નથી, આ પહેલું સ્ટેપ કાપી નાખવાનું એટલે અહીંયા થશે પહેલું, બીજું, ત્રીજું. બરાબર? તો આને કહેવાશે પ્રાથમિક ઉપભોક્તા, આને કહેવાશે દ્વિતીય ઉપભોક્તા, આને કહેવાશે તૃતીય ઉપભોક્તા. ક્લિયર છે? એટલે થોડુંક ધ્યાન રાખજો. બીજો એક સવાલ એવો પૂછાય તમને કે ચોથા પોષક સ્તર ઉપર ઉર્જા 5000 કિલો જૂલ છે. કેટલી છે? 5000 કિલો જૂલ જેટલી ઉર્જા છે ચોથા પોષક સ્તર ઉપર. હવે આ ચોથા પોષક સ્તર ઉપર રહેલી ઉર્જા તો તીડને કેટલી મળશે? તો તીડને કેટલી ઉર્જા મળી હશે, અથવા તો ઘાસ પાસે કેટલી ઉર્જા હશે? તો 10% વધારતી જવાની. કેટલી વધારતી જવાની? 10%. ઉદાહરણ હું થોડુંક નાનું કરી દઉં છું, તમને મોટું લાગતું હોય તો. આનું આ ઉદાહરણ છે. આની અંદર સાપને 5 કિલો જૂલ ઉર્જા મળતી હોય, સાપને કેટલી ઉર્જા મળતી હોય? 5 કિલો જૂલ. તો ઘાસ પાસે એટલે કે ઉત્પાદક સ્તરે ઉર્જાનું મૂલ્ય શોધો. ઉત્પાદક સ્તરે ઉર્જાનું મૂલ્ય શોધો. એટલે ફરીથી આપણે જે સિરીઝ બનાવી હતી એ બનાવી દઈએ. ઘાસ, ઘાસને ખાય તીડ, તીડને ખાય દેડકો, દેડકાને ખાય સાપ. હવે છે ને યાદ રાખજો, અહીંયા સૂર્ય હોય ને, સૂર્યમાંથી જે કંઈ ઉર્જા આવે ને એ ખાદ્ય ઉર્જા તરીકે વનસ્પતિમાં કેટલા ટકા આવે? 1%. આ એક બીજો હેતુલક્ષી. સૌર ઉર્જાનું ખાદ્ય ઉર્જામાં કેટલા ટકા રૂપાંતર થાય? ફક્ત ને ફક્ત 1%. બરાબર? પછી ઘાસમાંથી તીડમાં 10%, તીડમાંથી દેડકામાં 10%, દેડકામાંથી સાપમાં 10%. બાકી બધા પોષક સ્તરે 10% જ ઉર્જા આગળ વધી. તો અહીંયા હું માનું કે 1000 જૂલ લીધી હોય મેં, બરાબર? તો તીડને કેટલી મળે? 10% કાઢી નાખો એટલે 1 મીંડું નીકળી જાય. 10% કાઢો એટલે 1 મીંડું નીકળી જાય, બરાબર? 10મો ભાગ સીધો 100 મળે તીડને. દેડકાને કેટલી મળે? 10 મળે. અને સાપને કેટલી મળે? 1. હવે પણ તમને આવું નથી કીધું કે ઘાસમાં 1000 જૂલ. તમને શું કીધું? સાપમાં કેટલી? 5. હવે દેડકામાં આવે તો ગુણાકાર કરવો પડે. અહીંયા ભાગાકાર કરતાં કરતાં ઉપર જાય ને, તો નીચે આવો જ્યારે ગુણાકાર, તો અહીંયા કેટલો આવે? 50 આવે. અહીંયા કેટલો આવે? તીડમાં 500 આવે. અને ઘાસમાં કેટલી આવે? 5000 આવે. યાદ રાખજો, આવો એક સવાલ પૂછાઈ ગયો છે. ઓકે? નમૂનાના પેપરમાં આવો એક સવાલ મૂકેલો હતો બોર્ડવાળાએ, બરાબર? નમૂનાના પેપર 3 થી 4 તો નમૂનાના પેપર બોર્ડવાળાએ અત્યાર સુધીમાં બહાર પાડેલા છે. અલગ અલગ વર્ષના અલગ અલગ પેપર સ્ટાઇલ બદલે એટલે પાછું નમૂનાનું પેપર એ પાછું નવું આપે. એટલે ધ્યાન રાખવું આવું બધું. નમૂનાના પેપર એ કરીને જવા, જૂના વર્ષના પેપર એ કરીને જવા, બરાબર? આહાર શૃંખલામાં સૌર ઉર્જાનું પ્રવેશ દ્વાર. આહાર શૃંખલામાં સૌર ઉર્જાનું પ્રવેશ દ્વાર. તો આહાર શૃંખલામાં સૌર ઉર્જાનું પ્રવેશ દ્વાર એટલે કે કેટલા એવા સજીવો છે કે જે સૂર્યનો ઉપયોગ કરે છે, ઉપયોગ કરીને આહાર શૃંખલા જે છે એની અંદર સૂર્યની ઉર્જાને આગળ વધારે છે. તો પોતાનો ખોરાક જાતે બનાવતા હોય એવા સજીવ તો એક જ છે. કોણ? વનસ્પતિ. તો અહીંયા જવાબ શું આવશે? સૌર ઉર્જાના પ્રવેશ દ્વાર તરીકે વનસ્પતિ, બરાબર? વનસ્પતિ એટલે એને શું કહેવાય? ઉત્પાદકો, અથવા તો એને બીજું શું કહેવાય? સ્વયંપોષી. આ સવાલ IMP છે. ઓકે? સૌર ઉર્જાનું પ્રવેશ દ્વાર. ઉર્જાનો મુખ્ય સ્ત્રોત એવું પૂછે તો આહાર શૃંખલામાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બોલો. આહાર શૃંખલામાં ઉર્જા આવી ક્યાંથી? તો કે સૂર્યમાંથી. તો ઉર્જાનો મુખ્ય સ્ત્રોત શું થાય? સૂર્ય. ક્લિયર? ચલો છેલ્લા 2 હેતુલક્ષી આપણે જોઈ લઈએ. હેતુલક્ષી મહત્વનો છે. આ હકીકતમાં તમને આવા હેતુલક્ષી પૂછાય અને ત્યારે તમે અટવાઈ જાઓ, તમારો જવાબ આવી જાય. પણ આ હેતુલક્ષી તમે ધ્યાનથી જોશો ને એટલે તમે જવાબ તો લાવી જ દેશો, સર આમાં આ જવાબ આવશે ફાઇનલ. પણ અહીંયા ખાસ એના એકમો જોવાના છે. પહેલાં આપણે દાખલો ગણી લઈએ એટલે તમને થોડોક ખ્યાલ આવે. વાહકતાનો અવરોધ કેટલો છે? R જેટલો અવરોધ છે. એટલે R બરાબર કેટલું આવશે?
10 ઓહમ. એની સાથે કેટલા વોલ્ટની બેટરી જોડેલી છે? V બરાબર 1.5 વોલ્ટ. તો વિદ્યુત પ્રવાહ I શોધો. હવે વિચારો, આના ઉપરથી એક સૂત્ર બને. એક તો કયું હતું? ઓહમના નિયમ પ્રમાણે V બરાબર IR V R. એનું ઊંધું શું થાય? R ને કરતા બનાવો શું થાય? R V. વીરનું ઊંધું શું થાય? R V. બની ગયું રવિ. પણ અહીંયા મારે કોને કરતા બનાવવાનો છે? I ને. I ને જ્યારે કરતા બનાવવાનો તો R સામેની બાજુ છેદમાં જાય તો I બરાબર V ના છેદમાં R. તો આપણે ક્યાંથી સૂત્ર કોપી માર્યું? V બરાબર IR. ઓહમના નિયમ પરથી I ને કરતા બનાવીએ તો V સામેની બાજુ આવશે તો I બરાબર V ના છેદમાં R થાય. V ની કિંમત કેટલી છે? 1.5 ના છેદમાં 10. એટલે તમે કહેશો કે I બરાબર સર 0.15 એમ્પિયર જવાબ આવે. એટલે તમારો જવાબ સર એ આવશે આમાં. હવે તમે અહીંયા ઓપ્શન તો જુઓ ભાઈ, શું કીધું છે? શું કીધું છે? MA. MA એટલે મિલી એમ્પિયર. શું થાય? મિલી એમ્પિયર. અને મિલી એટલે કેટલું થાય? 10⁻³ ઘાત. કેટલું થાય? 10⁻³ ઘાત. હવે આ જવાબ જુઓ, 0.15 એમ્પિયર છે. 0.15 એમ્પિયર છે. હવે જોજો, પોઈન્ટ અહીંયા લઈ જાઓ. એક વખત જમણી બાજુ ગયું, બીજી વખત જમણી બાજુ જાઓ તો 15 ગુણ્યા 10⁻² ઘાત એમ્પિયર થયું. હવે આની અંદર જો હજી એક 0 વધારી દો તો હજી એક સ્થાન મારે આમ જવું પડે તો 150 ગુણ્યા 10⁻³ ઘાત એમ્પિયર કરું તો -3 ને હું શું લખી શકું? એમ લખી શકું. તો મારો જવાબ શું બને? 150 મિલી એમ્પિયર. ખબર પડી? જો શું જવાબ આવશે આમાં? આ આવશે. તમે શું લાવવાનું ટ્રાય કરતા હતા? આ. એટલે આ નહીં આવે. ડન. આવડશે કે નહીં આવડે? તો જો આ હેતુલક્ષી તમે ધ્યાનથી સમજજો, વિચારજો આની ઉપર. બરાબર? સૂત્ર, રીત બધું જ આવડશે. કન્વર્ટ કરતાં આવડવું જોઈએ. તમારો જવાબ આપ્યો છે એ 0.15 એમ્પિયર આપ્યો છે તમે અહીંયા. અને લાવવાનો છે એમાં મિલી એમ્પિયરમાં. મિલી એટલે કેટલું થાય એ મેં તમને કહી દીધું. 10⁻³ ઘાત થાય. ઓકે? એટલે થોડુંક ધ્યાન રાખજો. છેલ્લો હેતુલક્ષી. બરાબર? અને આવડી જાય એવો બહુ ઇઝી હેતુલક્ષી છે. વિચારો કેટલા ઇલેક્ટ્રોન હોય તો તમને ખબર છે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ કરીએ ત્યારે 1 ઇલેક્ટ્રોન થતા હોય. યાદ છે? 1 ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો? 1 ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો? 1.6 ગુણ્યા 10⁻19 ઘાત કુલંબ. તો અહીંયા તમને કેટલું કીધું? 1.6 ગુણ્યા 1.6 હોય ત્યારે કેટલા ઇલેક્ટ્રોન? આવું થાય ને? 1.6 હોય ત્યારે કેટલા ઇલેક્ટ્રોન? તો ત્રિરાશિ મુક્ત આવડતી જશે તમને. આનો ગુણાકાર આની સાથે 1.6 ગુણ્યા 1 ના છેદમાં 1.6 ગુણ્યા 10⁻19 ઘાત. 1.6 ઉડી જાય. 19 ઘાતને ઉપર લ્યો એટલે પ્લસ થાય. એટલે જવાબ આવી ગયો 10⁻19 ઘાત. વાત થઈ ગઈ પૂરી. લ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખીએ કે તમને આ હેતુલક્ષી સિરીઝની અંદર કંઈક નવું શીખવા મળ્યું હશે. બરાબર? થોડી ઘણી શોર્ટકટ ટ્રીક જોવા મળી હશે. હજી પણ વધારે શોર્ટકટ ટ્રીક, આનાથી પણ વધારે શોર્ટકટ ટ્રીક લઈને આવશું અમે તમારા માટે. તદ્દન ફ્રી છે. બરાબર? અને વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો તમે પહોંચાડજો. લિંક આપેલી હોય તો એ લિંકને તમે શેર કરજો. વિડીયો પૂરેપૂરો શેર કરી દેજો. બરાબર? તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો વિડીયોને. બરાબર? મેક્સિમમ વિદ્યાર્થીઓ આ વિડીયોનો લાભ લઈ શકે, નવું નવું શીખી શકે. ઘણા હેતુલક્ષી પ્રશ્નો એવા આની અંદર મૂકેલા હતા જે થોડા ઘણા અંશે ટ્વિસ્ટેડ હોય. અને થોડા ઘણા અંશે જે ટ્વિસ્ટેડ મૂકેલું છે ને, આવું જો ટ્વિસ્ટેડ ક્યારેક બોર્ડમાં પૂછાઈ ગયું ને તો તમને તકલીફ ન પડવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. એટલે આવા તદ્દન ફ્રી સિરીઝ તમારી માટે લઈને આવ્યા છે. એનો રિસ્પોન્સ સારામાં સારો મળે તમારા થકી એવી આશા સાથે આજનો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. બરાબર? ખૂબ ખૂબ આભાર દરેક વિદ્યાર્થીઓનો.